કાબજ પેન નીચેથી સરને કીધું નાખે. ચલો, તો લાસ્ટમાં આપણે એક પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું કે પાર્ટનરશિપમાં ડિઝોલ્યુશન કરવાનું થઈ શકે. આ ડિઝોલ્યુશનના રીઝન બી જોયા હતા આપણે. નોર્મલ રીઝન પહેલાં જોયા હતા કે જે કોન્ટ્રાક્ટ કર્યો હોય એટલા સમય માટે આપણે પાર્ટનરશિપ કન્ટિન્યુ કરવી છે. એ ટાઈમ્સ પૂરો થઈ જાય, ટાઈમ લેપ્સ થઈ જાય, પૂરો થઈ જાય. અધર્સ એના સિવાયના રીઝન બી હોઈ શકે. કોઈ પાર્ટનર, બે જ પાર્ટનર હોય એમાં એકનું ડેથ થઈ જાય, અથવા બે પાર્ટનર હોય એમાંથી કોઈ ઇન્સોલ્વન્સી નોંધાય, તો કોઈ દિવસ એક વ્યક્તિ પાર્ટનરશિપ કન્ટિન્યુ કરી શકે નહીં, તો ઓટોમેટિક પેઢીનું ડિઝોલ્યુશન કરવું પડે. હા, એમાં ઓપ્શન છે. માની લો મોર ધેન વન, એક કરતા વધારે, મોર ધેન ટુ, બે કરતા વધારે ભાગીદાર હોય, બે કરતા વધારે, તો એવા કેસમાં, માની લો 3 છે, તો એવા કેસમાં કોઈનું એકનું ડેથ કે એક ઇન્સોલ્વન્સી નોંધાવે તો પછી પાર્ટનરશિપ ડિઝોલ્યુશન ન કરવું પડે. રિમેનિંગ પાર્ટનર છે, બાકીના જે ભાગીદાર, એ બિઝનેસને કન્ટિન્યુ કરવો હોય તો કરી છે, પણ નવું પાર્ટનરશિપ કેવી ફોર્મ થશે? નવી ફોર્મેટ થાય. ટૂંકમાં નવા ભાગીદારના નામ સાથે બિઝનેસ કરવામાં આવશે. ચલો, ધ્યાન આફ્ટર. આની સિવાય ક્યાંય હોઈ શકે બંધ થવાનું કારણ? હા, આની સિવાય બી કારણ હોઈ શકે. કયા કયા કારણ હોઈ શકે તો એ પણ ડિસ્કશન કર્યું હતું. જેમ કે ભાગીદાર છે એ બધા સંમતિથી, પેઢી તો પ્રોફિટ કરે છે બટ બધાને એમ લાગે કે આપણે બિઝનેસ હવે નથી કરવો, તો એગ્રી થઈને પણ બંધ કરી શકે. અથવા એક ભાગીદાર સિવાય બાકીના બધા જ નાદારી નોંધાઈ દે. 3 હોય તો 2 નાદારી નોંધાઈ દે. અથવા પહેલા બિઝનેસ આપણો લીગલી હોય, પછી ગવર્મેન્ટ કોઈ નવો રૂલ્સ રેગ્યુલેશન લાવે અને આપણો બિઝનેસ શું થઈ જાય? ઇલીગલ, તો બી બંધ કરવું પડે. સર, એકાદું ઓર એક્ઝામ્પલ આપો તમે. મહારાષ્ટ્રનું એક્ઝામ્પલ તો દારૂ આપ્યો, આની સિવાય કઈ હોઈ શકે? મેં કહ્યું હા, ઓલી મેચ બહુ હવે IPL ને એવું આવતું ત્યારે વચ્ચે ઓલી કહેતા તો ડ્રીમ 11. મન સોતા છું ત્યારે 11 સપના આવતા, ડ્રીમ 11. આવું કંઈક સાંભળ્યું હોય તો ઓલી ટીમ બનાવવાનો ઓપ્શન. તો પહેલા લીગલ હતો એ બિઝનેસ, પછી સુપ્રીમ કોર્ટે સ્ટે લગાડી દીધો, તો બિઝનેસ શું થઈ ગયો? ઇલીગલ. તો એને બંધ કરવો પડે એ લોકોએ. કોર્ટ ઓર્ડર, અથવા ઘણીવાર કોર્ટ પણ પોતાની રીતે ઓર્ડર આપે છે. ક્યારે ઓર્ડર આપે છે કે કોર્ટ? તો માની લો જે ભાગીદાર છે એ અનસાઉન્ડ માઇન્ડ, ટૂંકમાં એનું માઇન્ડ અનકોન્શિયસ બની જાય, ડિસિઝન શું લેવું એ નક્કી કરી શકતા હોય નહીં. અથવા પરમેનન્ટ ઇનકેપેસિટી કાંઈ આવી, માની લો લકવા થઈ ગયો, ટૂંકમાં પેરાલિસિસ થઈ ગયો, અથવા એક્સિડન્ટના કારણે હાથ, પગ, આંખ એવું કંઈ ડેમેજ થઈ ગયું. વેર પાર્ટનર ઇઝ ગિલ્ટી ઓફ મિસકન્ડક્ટ. ટર્મ્સ કોન્ટ્રાક્ટ કર્યો કે તમે આ ભાગીદાર પેઢીમાં છો ત્યાં સુધી આના જેવો બિઝનેસ પર્સનલી કરી શકશો નહીં. પણ કોઈ ભાગીદાર પર્સનલી કરે, ના પાડી હોય છતાં બી, રિસ્ટ્રિક્શન હોય છતાં બી, અથવા તો કન્ટિન્યુ, પરસિસ્ટન્ટલી, એટલે કન્ટિન્યુ જે કાંઈ ડિસિઝન લેવામાં આવતા બધા ડિસએગ્રી થતા, તો બી ડિઝોલ્યુશન કરવાનું થાય છે. કાલે આવું એટલું ડિસ્કશન કર્યું. હવે ડિઝોલ્યુશન કરવાનું થાય ત્યારે શું પ્રોસેસ કરાય? ત્યારે મેન એક ખાતું ખોલશે. કયું મેન ખાતું ખોલશે? રિયલાઇઝેશન ખાતું. આમાં શું ડિસાઇડ કરવાનું છે? તો કે પેઢી બંધ થાય એટલે બધી એસેટ વેચી નાખશું, જેને પેમેન્ટ કરવાનું છે એને લાયબિલિટીનું પેમેન્ટ કરી દઈશું. છેલ્લે એસેટ વેચી નાખી, લાયબિલિટીના ચૂકવી દીધા, પછી પેઢી પાસે કેટલો પ્રોફિટ કે લોસ થયો એ જાણવા માટે કયો ખાતો બનાવશો? રિયલાઇઝ. આ તો બનશે, આની સાથે 2 ખાતા એક્સ્ટ્રા બનશે, 100% બને, ન કીધું હોય તોય બને છે. એક કેપિટલ ખાતું બનશે, એટલે કયા ભાગીદારને કેટલા લેવાના કે દેવાના. એક ઓવર ખાતું બનશે, બેંક ખાતું, બેંક અથવા કેશ. કારણ કે મિલકત વેચવી, ચૂકવવી, તો એના કેટલા દેવાના, નથી દેવાના, તો બેંકમાં હોવાય જોઈએ ને એટલા. તો એ જાણવા માટે ઓર એક કયો ખાતો બનશે? કેશ. કેશ બોલો, બેંક હોય.
ટૂંકમાં મેઇન 3 અકાઉન્ટ અહીંયા તૈયાર કરવાના થશે. એમાં રિયલાઇઝેશન ખાતામાં શું લખવાનું છે? તો પહેલા ડેબિટની વાત કરું. ડેબિટ સાઈડ એસેટ ખાતા જે બેલેન્સ શીટમાં આપેલા છે એસેટ સાઈડ એ ખાતા અહીંયા બુક વેલ્યુ લખવાનું. એટલે હું બુક વેલ્યુ એટલે ચોપડે કિંમત, એટલે બેલેન્સ શીટમાં જે ભાવ છે ને એ ભાવ અહીંયા લખવાના. સર ડેમો આપો જરા, જેમ કે સમજાવવા માટે. 72 નંબરનો પેજ. જો બધી એસેટ છે, આ બધાને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો આને બંધ કરવા બધાને જમા કરશું ટુ એસેટ અકાઉન્ટ. ક્યાં બંધ કરવાનું છે? અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ. તો જો ડેબિટ સાઈડ આવશે સામેના નામ, અને બંધ કરવું હોય તો નિયમ 2 બાદનો ટોટલ કેવો થવો પડે? સેટ. તો અહીંયા જે ભાવ છે, અહીંયા ભાવ એટલે બુક વેલ્યુ ચોપડે કિંમત. તો જે ભાવ ચોપડામાં છે બેલેન્સ શીટમાં છે એ જ ભાવ ક્યાં લખવો પડે? રિયલાઇઝેશન ખાતામાં. એટલે એસેટ ખાતા બંધ થઈ જાય. પણ સ્ટાર માર્ક છે, એક્સેપ્શન છે કે એસેટ સાઈડ નામ આપ્યા બધા. હા, અહીંયાથી બધા કાઢવાના છે, પણ બધા ખાતા આમાં નહીં બંધ થાય. અમુક અલગથી ખાતા ખોલશે. જેમ કે સમજવા માટે અહીંયા કયું ખાતું છે? આને આમાં બંધ કરવાનું નથી, આને અલગથી ખોલવાનું છે. એવી રીતે ઘણી વાર અહીંયા 2-3 નામ બીજા આવી શકે. પાર્ટનરના કરંટ ખાતાને ડેબિટ બેલેન્સ હોય, અથવા એક્યુમ્યુલેટેડ લોસ હોય, અથવા પાસ્ટનો P&L અકાઉન્ટ ડેબિટ બેલેન્સ લોસ દેખાડતું. તો જો એ 3 ખાતા જે છે ને માલિકને રિપ્રેઝન્ટ કરે. કોને? તો એ અહીંયા નહીં બંધ કરવાના. ક્યાં બંધ કરવાના? પાર્ટનરના ખાતા. ક્યાં બંધ કરવાના? પાર્ટનર. એમાં લાયબિલિટી સાઈડ જો બહુ બધા નામ છે, તો લાયબિલિટી સાઈડ પણ વર્ડ બોલે આઉટસાઇડ જે લાયબિલિટી છે. આઉટસાઇડ એટલે માલિક સિવાયના. તો માલિક સિવાયના નામ કોણ દેખાય છે? સર જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ એટલે નફો. નફો કોનો હોય? માલિક. તો માલિક અને માલિકને લગતા ફંડ સિવાય કોણ છે? આને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ખાતું બંધ કરવા ઉધાર. તો જે લાયબિલિટી છે, કઈ લાયબિલિટી? આઉટસાઇડ એટલે માલિક સિવાય, એને ડેબિટ કરો, ખાતું બંધ થશે. અને ક્યાં બંધ કરશો? રિયલાઇઝેશન. કઈ વેલ્યુ એ? બુક વેલ્યુ. કઈ વેલ્યુ એ? બુક વેલ્યુ. તો આમાં એક્સેપ્શન બી આવ્યું. કોણ એક્સેપ્શન આવ્યું? માલિક સિવાયના હોય ને બંધ કરે. તો આ ક્યાં બંધ કરવાના? સર માલિક સિવાયના તમે અહીંયા બંધ કર્યા. તો માલિકને ક્યાં લઈ જવાની રકમ? તો એના મૂડી ખાતામાં લઈ જશો. છેલ્લે ઓટોમેટિક પે થઈ જશે. તો અહીંયા બી એક્સેપ્શન હતો. જો કે જમા બાજુ શું લખશું આપણે? તો આ સ્પેસિમેન આપ્યો તો આપણને, તો કે જો સન્ડ્રી લાયબિલિટી, એમાં વર્ડ લખ્યો હતો એક્સક્લુડિંગ ક્રેડિટ બેલેન્સ ઓફ P&L, પાર્ટનર કરંટ અકાઉન્ટ, પાર્ટનરની કઈ લોન છે એ પણ આપણે અહીંયા બંધ કરવાનું નથી. એક્સેપ્શન છે. આની સિવાય એટલે આઉટસાઇડ. આવું થોડું યાદ આવ્યું. ચલો, ત્યાર પછી બીજા શું લખાય? 2 બાજુ. આ તો એસેટ ને લાયબિલિટી પૂરું થયું. હવે જે આ એસેટ અહીંયા બંધ કરી છે એ માર્કેટમાં વેચશું. શું કરશો? અને વેચવાથી પૈસા આવે અહીંયા લખવાનું. આવક થઈ. ટૂંકમાં વેચો એટલે આવક થઈ. તો કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલ. આવક ખાતે જમા. આ શેની આવક લખી? એસેટ સોલ્ડ. અને એસેટ સોલ્ડ કરો ત્યારે જે રૂપિયા આવે ને એ ભાવે લખવાનું. સમજાણો મુદ્દો? હા, ઘણી વાર કોઈ ભાગીદાર ક્યાં વેચતા નહીં, આ એસેટ મારે જોતી છે, આપણે કીધું તું લઈ જાવે. તો ચલો ભાગીદાર લઈ ગયો, બદલામાં કઈ આપ્યો નહીં. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. મફતમાં નથી આપ્યું, આપણી આવક ગણાશે. રિયલાઇઝેશન અકાઉન્ટ એગ્રી વેલ્યુ. કઈ વેલ્યુ? એનો મતલબ જે ભાવે સહમત થયા એ ભાવ. તો રિયલાઇઝેશન ખાતામાં જમા શું લખાણે? કોઈ એસેટ શું થઈ? સોલ્ડ. અથવા કોઈ એસેટ શું થઈ? ટેક ઓવર. કોઈ એસેટ શું થઈ? ટેક ઓવર. ટેક ઓવર નો મતલબ લઈ ગયા ભાગીદાર. તો જમા બાજુ આઈધર એસેટ વેચવાથી આવે એ લખજો, અથવા કોઈ ભાગીદાર એસેટને ટેક ઓવર કરે એ લખજો. જોની જર્નલ આવી લખાતી.
એવી રીતે માની લો સમજવા માટે. હવે પૈસા આવ્યા ને, પૈસા આવ્યા તા ચૂકવવાના છે કોકને. કોને ચૂકવવાના છે? ઓલા આઉટસાઇડ લાયબિલિટી ચૂકવો. ચલો તો આઉટસાઇડ જ્યારે ચૂકવી ત્યાં રોકડા જાય તો બેંક અકાઉન્ટ. અને ક્રેડિટર લઈ ગયા પણ ક્રેડિટરને કયા નામે બંધ કરી દીધા? રિયલાઇઝ. તો ક્રેડિટરના બદલે કયો શબ્દ લખશું? એનો મતલબ ચૂકવી ને ત્યારે ખર્ચ ગણવા. આ નોમિનલ ખાતું છે. ચૂકવી ત્યારે ખર્ચ અને મળે ત્યારે આવક. ચલો તો આ શેના શીખવા? લાયબિલિટી પે કરી. તો લાયબિલિટી પે કરીને રિયલાઇઝેશનમાં લખવાનું ડેબિટ સાઈડ. જેમ ઘણીવાર ભાગીદાર કેમ કહેતો હતો એસેટ વેચતા ને મને આપી દઉં પૈસા, એના તમને ગણી દેશ પછી. એવી રીતે ઘણીવાર કોઈ ભાગીદાર એવું કે આ લાયબિલિટીના પેઢી તમે નહીં ચૂકવતા, હું મારી રીતે ચૂકવી દઈશ. તો લાયબિલિટી ટેક ઓવર કરે. મફતમાં કાંઈ ટેક ઓવર નહીં થાય. ચલો તો ખર્ચો તો આપણો છે ને, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ. જો આપણે ચૂકવી તો પણ આપણે થોડી ચૂકવ. પેઢીનો ખર્ચો કોણ ચૂકવવાનો? ભાગીદાર. તો લાભ આપનાર ખાતે જમા. પાર્ટનર કેપિટલ. આ શેના હતા? તો લાયબિલિટી ટેક ઓવર કરી. લાયબિલિટી ટેક ઓવર કરી. પ્રાઇસ કઈ લખવાની? એગ્રીમેન્ટ. જે ભાવે લઈ જાય ઈ ભાવે કે હું આટલા આપી દઈશ. ચલો આની સિવાય બીજો કોઈ પણ ખર્ચો ચૂકવે તો આવી જર્નલ આવે. અને છેલ્લે વધઘટ રૂપિયા થશે, આ બાજુ ઘટે એનો મતલબ જમા બાદનો સરવાળો થાય. કયા ખાતાનો પ્રકાર? રિયલાઇઝેશન નોમિનલ. નોમિનલનો નિયમ શું? ડેબિટ ક્રેડિટનો. ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ, એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. તો ક્રેડિટનું ટોટલ વધારેનો મતલબ આવક વધારે છે. કોના કરતા? ખર્ચ. તો ખર્ચ કરતા આવક વધારે હોય તો પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? તો ઓબ્વિયસલી અહીંયા પ્રોફિટ લખશે. પ્રોફિટ કોણ ભોગવશે? માલિક. માની લો ડેબિટનું ટોટલ વધારે છે ક્રેડિટ કરતા, તો શું કહેવાય? લોસ. તો આ ખાતામાં પ્રોફિટ આવે તોય ભલે, લોસ આવે તોય ભલે. કોને આપશો? પાર્ટનર્સ. ક્લિયર? આટલું આપણે કામ કરવાનું છે પહેલા. ચલો તો હું આ જ ક્વેશ્ચન જે બોલતો હતો ક્યારનો એ મેં લખીને આપ્યું. જો તમને પ્રિપેર શું કરો? રિયલાઇઝેશન. એટલે ખાતાના ફોર્મમાં ન સમજાય ને આ કેમ આવ્યું, શું થયું, તો એ સમજાવવા માટે થિયરીમાં મેં લખી નાખ્યું. ટ્રાન્સફર ઓલ એસેટ. પણ કાઉન્સમાં હું લખ્યું? એક્સેપ્ટ કેશ ઇન હેન્ડ એટ અ બેંક એક્યુમેટેડ લોસ. આ ખાતા તમારે ફેરવવાના નથી. અને જે ટ્રાન્સફર કરો છો, ક્યાં ટ્રાન્સફર કરો છો? કયા ભાવે ટ્રાન્સફર કરજો? બુક વેલ્યુ. તો આવું કરવા માટે શું જર્નલ લખજો? મેં લખી હતી ને એ અહીંયા સમજાવ્યું પણ છે. જો કયું ખાતું ડેબિટ કરો અને કયું ખાતું ક્રેડિટ કરો, અલગ અલગ એસેટને ક્રેડિટ. આવું કરવાથી શું થાય? એસેટ ક્લોઝ થઈ જાય. જો લખી પહેલી જર. તો જે સમજાવતો તો અહીંયા થિયરીના ફોર્મમાં લખીને મેં આપ્યું છે. એવી રીતે જોજો, યાદ કરજો. પાછું ચેપ્ટર 7 બેડ ડેટ પ્રોવિઝન યાદ આવે છે? બેડ ડેટ પ્રોવિઝન અથવા ડાઉટફુલ ડેટનું પ્રોવિઝન, એને કઈ બેલેન્સ હોય? પ્રોવિઝન ને કઈ બેલેન્સ હોય? ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય. કોઈ પણ નું પ્રોવિઝન હોય. પણ આપણે એવો નિયમ શીખાશે, જે પ્રોવિઝન જેનું હોય ને એની નીચે લખાય માઇનસ કરીને. તો ડેટર ઉપર પ્રોવિઝન કર્યું હોય તો એ ક્યાં લખાય? એસેટ સાઇડ ડેટરમાંથી માઇનસ કરીને. પણ બે એક ખાતા છે, અલગ અલગ. તો એને બંધ પણ કેમ કરવા પડે? અલગ અલગ. તો ડેટરને આપણે બંધ કરવા જમા કરીશું અને રિયલાઇઝેશન ઉધાર કરીશું. પ્રોવિઝનને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો એને અલગથી બંધ કરવો પડે. તો બંધ કરવા ડેબિટ કરશું, રિયલાઇઝેશન ખાતે ક્રેડિટ. તો આ જ કહે છે સેન્ટેન્સ. ઇટ શુડ બી રિમેમ્બર, એટલે યાદ કરવો પુરાને દે. રિમેમ્બર કરો એટલે યાદ કરો. શું? ડેટર અને બેડ ડેટ પ્રોવિઝન ખાતા બંને શું છે? સેપરેટ, અલગ અલગ. તો બંધ પણ કેમ કરવા પડશે? અલગ અલગ. એન્ડ ગ્રોસ અમાઉન્ટ, ગ્રોસ નો મતલબ
પ્રોવિઝન બાદ કર્યા પહેલાની રકમ. ગ્રોસ નો મતલબ પહેલો, બાદ કરીને કહો તો નેટ કહેવાય. બેડ ડેટ પ્રોવિઝન ડેટર માંથી માઇનસ કરો તો નેટ બોલાય. ગ્રોસ કોને બોલાય? બાદ પ્લસ માઇનસ કર્યા પહેલાની રકમ. હા, તો પ્રોવિઝન માઇનસ કર્યા પહેલાની જે રકમ છે ને એ ડેટરના નામે બંધ કરવાની, અને પ્રોવિઝન અલગ પાછું બંધ કરવાનું. હમણાં દાખલો લખીશ ત્યારે વધારે સમજાય. ટ્રાન્સફર કરો. શું ટ્રાન્સફર કરો? લાયબિલિટી. કઈ લાયબિલિટી? વર્ડ્સ જો આઉટસાઇડ. જો મેં અહીંયા લખ્યું હતી પાછું આવ્યું. ક્યાં બંધ કરવાની? તો જો લખ્યું આઉટસાઇડ લાયબિલિટી અને પ્રોવિઝન. રિઝર્વ અગેન્સ્ટ ધ એસેટ. તો આ બેડ ડેટ જેમ કે કાઉન્સમાં શું કહે છે? તો લખ્યું પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ. અથવા બીજું કઈ હજી પ્રોવિઝન યાદ આવે છે? ડેપ ચેપ્ટર 5 ડેપ્રિસિએશન ગણવાની બે રીત હતી. ફરીથી બોલું, ડેપ્રિસિએશન ગણવાની બે રીત હતી. ચાર્જ ટુ એસેટ અને આપો સર ફરીથી આપો જરા. ને એમને હજી અડધા નહીં ખબર પડે હું બોલું છું. ઘસારો ગણવાની બે રીત હતી. ચાર્જ ટુ એસેટ નહીં લખવાની. હા, લખવાની બે રીત હતી. ચાર્જ ટુ એસેટ, ડેપ્રિસિએશન, પ્રોવિઝન. તો એમાં શું કરતા યાદ કરો તો મશીન એસેટ સાઈડ લખતા, એ નીચે શું કરતા? ડેપ્રિસિએશન પ્રોવિઝન માઇનસ કરતા. તો બે ખાતા અલગ હશે. તો સમજાણો મુદ્દો. તો બે ખાતા અલગ બંધ કરવા. અને બંધ કરવા શું કરવાનું? તો કે છે એ ખાતાનું કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ક્રેડિટ વાળા ખાતા બંધ કરવા ડેબિટ. અને જમા શું કરી દેશો? અને ક્રેડિટ કરી દેશો રિયલાઇઝેશન ખાતું. અને લાયબિલિટી ખાતાને કરી દેશો ડેબિટ. આવું કરવાથી શું થઈ જશે? 10 એટલે હાથી. આવું કરવાથી શું થાય? ખાતા થઈ જશે બંધ. ચલો, realization account credited with the actual amount realized by sale of asset. જો કોઈ મિલકત વેચો તો જે શું જર્નલ લખાઈ લખી હતી, અને જે ભાવે જો લખ્યું કાઉન્સમાં એસેટ સોલ્ડ, જે ભાવે વેચાય. પછી ઓલા ભાગીદારના ખાતા અને એના નફા ઈ બંધ કરવાના નથી. તો લખ્યું પાર્ટનરનું કરંટ ખાતું હોય, કેપિટલ ખાતું હોય, કે પાર્ટનરની કાંઈ લોન હોય, જે ભાગીદારના ખાતા છે એને તમારે રિયલાઇઝેશનમાં બંધ કરવાના નથી. તો એ ક્યાં બંધ કરવાના? કેપિટલ ખાતામાં. ચલો, જો કોઈ ભાગીદાર એસેટ ટેક ઓવર કરે, એસેટ ટેક ઓવર કરે, કોઈ પાર્ટનર એસેટ ટેક ઓવર કરે તો એ પણ કેપિટલ ખાતામાં એક અસર, કારણ કે લાભ લેનાર ખાતે ઉધાર. અને રિયલાઇઝેશન ખાતાને શું કરી દેજો? ક્રેડિટ. કયો ભાવ? એગ્રી વેલ્યુ, જે ભાવ નક્કી થયો. તો મેં લખ્યું છે હાજર પાર્ટનર્સ કેપિટલ ડેબિટ ટુ રિયલાઇઝ. કાઉન્સમાં લખ્યું જે એસેટ ટેક ઓવર થઈ એગ્રી વેલ્યુ. ચલો, એવી રીતે પછી લાયબિલિટીના ચૂકવો. પૈસા આવ્યા ને મિલકતો વેચી તો લાયબિલિટીના ચૂકવશું પણ ખરા. જેમ કે કોને ચૂકવા? ક્રેડિટ. તો લખ્યું ડેબિટ કરજો, એટલે જો આ જર્નલ આલે જે પેમેન્ટ કર્યું લાયબિલિટી. રિયલાઇઝેશન ડેબિટ કરજો, કેશ અથવા બેંક કરી દેજો જમા. તો એનું પેમેન્ટ થઈ ગયું. કોઈ ભાગીદાર કે નહીં એસેટ જેમ હું લઈ જતો હતો ને એમ મારે હવે લાયબિલિટી બે લઈ જવીશ, તો એની જર્નલ if any liability taken over by partner, his capital account credit કરજો and realization account debit with her act. તો એ લખી જર્નલ જો realization account debit to partner કે કાઉન્સમાં લખ્યું liability take over agree value. ચલો, પછી પાર્ટનરની લોન હોય તો પાર્ટનરની લોનને શું કરી દેવું પડે? આપણે ચૂકવી. ભાગીદાર પાસે લોન લીધી છે તો લોનને શું કરવાનું? આપણે ચૂકવી દેવાનું. એન્ડ નોટ ટ્રાન્સફર. હવે જો આમાં બે ઓપ્શન, કેપિટલ ખાતામાં ટ્રાન્સફર કરી દો તોય ભલે, અને છેલ્લે કેપિટલના તો દેવાના જ, અલગથી ચૂકવો તોય ભલે. બે ઓપ્શન છે, શીખશું પછી. જીએલપી નું હું તો કાલે બોલે બુકમાં એક દાખલો લગભગ નથી. તો જીએલપી નું શું કરવાનું? તો મેં કીધું યાદ કરવું પડે. 3 રીત હતી. કઈ 3 રીત હતી? પહેલું હતું ઓર્ડિનરી એક્સપેન્સ મેથડ, સરેન્ડર મેથડ, રિઝર્વ મેથડ. સરેન્ડર મેથડ ને રિઝર્વ મેથડમાં પોલિસી આપણે ક્યાં લખતા? ખરીદતા ત્યારે બેલેન્સ શીટમાં એસેટ. તો બાકી કેમ આ એસેટ બંધ કરી?
એમ ઈ ખાતાને બંધ કરી દેવા. સમજાઈ ગયો મુદ્દો? તો લખ્યું છે જો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ જો બેલેન્સ શીટમાં હોય તો એને પણ ક્યાં બંધ કરી દેજો? નોર્મલ લાયબિલિટી બંધ કરી, એસેટ બંધ કરી, એમ જ. હા, પછી પોલિસી સરેન્ડર કરશો જે આવે એ લાઈક નોર્મલ મિલકતમાંથી વેચવાથી કેમ આવ્યા એમ લખવાનું. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, અને એ લખ્યું પાછળ જો. અને જો પોલિસી પાછી આપી દો, કઈ મળે તો રિયલાઇઝેશનમાં લખજો, ન મળે તો નહીં લખવાનું. ક્વેશ્ચન જો સાયલન્ટ હોય તો ઇમ્પોર્ટન્સ નોટ આ ખાસ. જેમ કે આગળ ઓલો ક્રેડિટર આપ્યા હતા આપણને, કેટલા આપ્યા જો ક્રેડિટર, પણ એના કેટલા ચીકો એવું દાખલામાં ન આપ્યું હોય તો હંમેશા સમજવાનું જેટલા અહીંયા લખ્યા એટલા પૂરા પે કર્યા છે. વધારે કે ઓછા પે કર્યા હોય તો દાખલામાં લખવું જ પડે. ફરીથી ક્રેડિટર કેટલા ના છે, પણ નીચે મેં જો અહીંયા ક્યાંય નથી, એટલું જ જોવો ખાલી. મેં ક્યાંય લખ્યું કેટલા ચીકવાય, તો આનો સિમ્પલ મતલબ શું સમજવાનો? પૂરા ચીકવા છે. જો આનાથી વધારે કે ઓછા ચૂકવે ને તો પાછળ દાખલામાં આપ્યું જોઈએ. જોજો કેટલા હતા અહીંયા. હવે જો આનાથી વધારે કે ઓછા ચૂકવે ને તો પાછળ આપ્યું જોઈએ. જોઈએ આપ્યું છે? હા, જો પેડ ટુ ક્રેડિટર. જો ચૂકવા કઈ રીતે ચૂકવા તો લખ્યું છે 10% ડિસ્કાઉન્ટ. તો વધારે કે ઓછા ચૂકવા છે, આપ્યું જોઈએ ક્વેશ્ચન. ન આપ્યું હોય તો શું સમજવાનું? ન આપ્યું હોય તો બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ પે કરાય, લાયબિલિટી આર ટુ બી પેડ. લખો એક કાઉન્સમાં કયો ભાવ, તો ઈ પણ ચોખવટ કરી. લાયબિલિટી આર ટુ બી પેડ એટ અ બુક વેલ્યુ. લખો એટ અ બુક વેલ્યુ. તો બુક વેલ્યુ ચૂકવા છે. અને જે આપણે આગળ બોલતો હતો એક્સેપ્શન વાળો, પ્રોફિટ એન્ડ લોસ ખાતું ડેબિટ હોય, ક્રેડિટ હોય, જે હોય, રિઝર્વ ખાતું અથવા રિયલાઇઝેશન ખાતું, આ જે બધો પ્રોફિટ કે લોસ છે એ ક્યાં ટ્રાન્સફર કરવાનો? પાર્ટનર્સના ખાતામાં. કયા રેશિયોમાં ટ્રાન્સફર કરજો? પોતાના પીએસઆર, એટલે નફો નુકસાન પીએસઆર માં બાંટવાનું. આટલું જ યાદ રાખવાનું છે, આટલું સમજાણો. આ પછીનો ટોપિક છે, આ બધો પછીનો ટોપિક, એના પછી આ થિયરી પછીનું છે, અત્યારે નથી. કેમ અત્યારે નથી સર? જરા ટાઇટલ વાંચો જરા. કયો ટોપિક છે? ઇનસોલ્વન્ટ. જરા આપણે આ 72-73 માં જુઓ તો ક્વેશ્ચન નંબર 72-73 ડિઝોલ્યુશન તો કરવાનું છે. ક્યાંય લખ્યું છે કોઈ નાદારી નોંધાવી? જરા વાંચો. સમજાય છે ને? એટલે હું પેલા બેઝિક દાખલો શીખવાડું છું જેમાં ઇન્સોલ્વન્સી નથી, એટલે આને વચ્ચે થોડી વાર નથી લાવતા. ચલો તો પેલા સામાન્ય રીતે, આ સામાન્ય રીતનો મતલબ અહીંયા બે રીતે સમજી શકો કે આ સમય જે નક્કી કર્યો છે ને પેઢી ચલાવ, એ સમય પૂરો થયો છે, અથવા સમય તો પૂરો નથી થયો પણ ધંધો ચલાવવા મજા નથી આવતી, ઓલો એગ્રી નોટિસ આપીને બંધ કરે છે. કોઈ નાદારી નોંધાવી તો ક્યાંક લખો હોય તો મેન્શન કરી શકાય. વિથ આ ટોપિક તો કોઈનું ડેથ બી નથી થતું, નાદારી બી નથી નોંધાવી. ખાસ ડેથ કરતા નાદારી કામ નહોતું. નાદારી સિવાય એક્સેપ્ટ ઇન્સોલ્વન્સી સિવાય બંધ થાય તો ક્વેશ્ચન કેમ ગણાય? બહુ ઈઝી છે. ચલો સ્ટાર્ટ, સ્ટેપ યાદ કરવાના. ચલો સ્ટેપ યાદ કરીએ. કયું ખાતું બનાવવું પડશે? રિયલાઇઝેશન. મનમાં જર્નલ બોલી શકાય, લખવી હોય તો લખી બી શકાય. ચલો તો હું બેઝિક તમને સમજાવતો જાઉં છું. એક ખાતું તો આ બનશે ને બનશે. ઓર એક કયો ખાતું બનશે? બેંક ખાતું. ઓર એક ખાતું કેશ અથવા તો બેંક. ક્વેશ્ચનમાં જે નામ આપે કોઈને લખી દેવાનું. કેશ આપે તો કેશ, બેંક આપે તો આ બે તો બનશે. ઓર કઈ બનશે અકાઉન્ટ? હા, ઓર અકાઉન્ટ એ બનશે. ઓર કયું અકાઉન્ટ બનશે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. કયું ખાતું બનશે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે આમાં બે ઓપ્શન, બે ભાગ, કેટલા ભાગીદાર છે? તો બે ખાતા અલગ બનાવી શકો, બે ખાતા અલગ નથી બનાવ તો બે ખાતું એક અમાઉન્ટની કોલમ બનાવી દેવાની બે. ચલો અમાઉન્ટની બે કોલમ બનાવી દઈએ આપણે જરા.
બે ભાગીદારના નામ લખી દઈશું. એક ભાગીદારનું નામ જે છે એ બીજા ભાગીદારનું જે નામ છે ધેટ્સ ઓલ. લો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, કેપિટલ એ, કેપિટલ બી. આ પર્ટિક્યુલર ડેટ ની કોલમ નો આપી દે, એસઆર નંબર બનાવી દેવાનો, ખાલી ડેટ લખી દેવાની, પણ એમાં લખવાનું કાંઈ નહીં, કારણ કે ડેટ નહીં આપી હોય જનરલી. કેપિટલ એ, કેપિટલ બી, અને અકાઉન્ટ છે તો ઉપર ડેબિટ ક્રેડિટ મેન્શન કરી દેવાનું. લોક ભાગીદારની મૂડી ખાતાની બેલેન્સ આવી ગઈ. આ રિયલાઇઝેશન ખાતું બનાવીએ છીએ આપણે. આ કેશ ખાતું, આ બી ખાતું છે તો આને બી મેન્શન કરી દો ડેબિટ ક્રેડિટ. અહીંયા બી મેન્શન કરી દો આ ઇન્કમ છે ક્રેડિટ, આ એક્સપેન્સ છે ડેબિટ. સમજાય છે ટોપિક આખો? તો પેલા 3 ખાતા બનાવી દેવાના. ચલો હવે પછી હું કામ કરું તો સ્ટેપ યાદ કરો. એસેટ સાઇડ જેટલા નામે પાસ એ રિયલાઇઝેશનમાં બંધ કરવાના, એક્સેપ્ટ કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, પાર્ટનર્સના કરંટ ખાતાની ડેબિટ બેલેન્સ હોય, અથવા કઈ એક્યુમ્યુલેટેડ લોસ હોય, અથવા પીએનએલ નામ દેખાતું, આવી કોઈ ડેબિટ બેલેન્સ હોય તો અહીંયા લખવાનું. હા કોઈ છે આમાંથી? હા કયું છે? ખાલી કેશ. આની સિવાયના બધા બોલો બધાને કઈ બેલેન્સ છે? બંધ કરવા ક્રેડિટ. તો આને જર્નલ ઉપર સમજાવવા માટે રફલી આમ બોલી દો. બધા એસેટ નું નામ જમા કરી દો, એસેટ એટલે જે નામ છે, અને શું ઉધાર કરી દઈશ? રિયલાઇઝેશન. કઈ વેલ્યુ જમા કરીશ, ઉધાર કરીશ? બુક વેલ્યુ. લો જર્નલ એ બોલી દીધી. કરો લેઝર પોસ્ટિંગ. રિયલાઇઝેશન ખાતામાં ડેબિટ સાઇડ સામેના જે એસેટ ના નામ છે ઈ. ચલો એસેટ નું નામ પહેલું કયું છે? બિલ્ડિંગ. તો બિલ્ડિંગ અકાઉન્ટ કેટલા રૂપિયા છે? 50,000. બીજો કયો નામ છે? સ્ટોક. હવે વિચારો છો આટલું આ ચેપ્ટર કેટલું સારું કહેવાય. આ ખાલી એટલો ટોપિક યાદ રહે ને કે કયા બીજું કાંઈ યાદ ન રહે, એટલું ખાલી યાદ રહે ને કે બેલેન્સ શીટ ખાલી કરીને આમાં લખવાની, કોઈ લખવાની, એટલું યાદ રહે ને તો બેઠા છાપવાના માર્ક્સ મળે. એ પણ ખબર, અને એસેટ ને ડેબિટ બેલેન્સ હોય તો ડેબિટ બાજુ લખાય, તો પણ તમને જો બેઠું એની જ વસ્તુ લખવાના માર્ક્સ મળે. સ્ટોક ડેટર આવે પાછું યાદ કરવાનું. નીચે જો પ્રોવિઝન લખ્યું હોત તો પ્રોવિઝન અહીંયાથી માઇનસ કરેલું હોય, એ અહીંયાથી માઇનસ કરવાનું. માઇનસ પહેલાની રકમ લખવાની. સર સમજાવો ને જરા. માની લો અહીંયા આમ લખ્યું હોત તો બેલેન્સ શીટ, આ બેલેન્સ શીટ. આમ લખ્યું હોત તો ડેટર માની લો 65,000 માઇનસ બેડ ડેટ પ્રોવિઝન 15,000, આઉટર કોલમમાં 50. આમ લખ્યું છે. આવી રીતે લખ્યો તો આપણે ડેટર અહીંયા કેટલા લખત? 65. અને બેડ ડેટ પ્રોવિઝન કેટલો છે એ અલગથી લખીશું, અહીંયા લખીશ નહીં. ચલો પણ આપણને પ્રોવિઝન આપ્યું નથી તો હટાવી દઈએ આપણે માહિતી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ડેટર કેટલાના થઈ ગયા આપણી પાસે? 50,000. તો લખ્યા. ચલો બધાને કઈ બેલેન્સ હતી? તો એ ડેબિટ વાળા અહીંયા લઈ આવ્યા. કઈ વેલ્યુ લાવ્યા? બુક વેલ્યુ. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો આને બી અહીંયાથી હટાવવાનું તો છે જ, બોર્ડ ઉપર લાવવાની બેલેન્સ શીટ. કઈ બેલેન્સ છે આને? હા તો આને અહીંયા લઈ આવવાનું. જો અહીંયા લખ્યું એટલે ખાતું બંધ. તો આઈથર બેલેન્સ બ્રોડ ડાઉન લખો, બ્રોડ ડાઉન ન લખો તો ઓપનિંગ બેલેન્સ. કેટલા રૂપિયા? 1. જેવું આટલું કામ કર્યું ને તો શું થયું? આટલો જેવું આ કર્યું ને તો શું થયું? આખી એસેટ ને અહીંયા બોર્ડ ઉપર લઈ લીધી. જો ટૂંકમાં બેલેન્સ શીટ ખાલી થઈ ગઈ, બંધ થઈ ગઈ, ધંધો બંધ થાય. જો બધા ડેટા બોર્ડ ઉપર લઈ લીધા. આનો મતલબ આપણી બેલેન્સ શીટ બંધ થઈ ગઈ એસેટ સાઈડ. આવું કામ કોનું કરવાનું? લાગે. અને જે લખાય છે ને ટીક કરતો જવાનું, એટલે ખબર પડે આટલું લખાઈ ગયું. ચલો એવી રીતે પાછો બીજો ટોપિક યાદ કરવાનો. હવે કોને બંધ કરવાનું છે રિયલાઇઝેશનમાં? આઉટસાઇડ લાય, ખાલી લાયબિલિટી નહીં,
આઉટસાઇડ. એટલે માલિક સિવાયનો કોણ છે આમાં? ક્રેડિટ. અને કઈ બેલેન્સ હોય? તો બંધ કરવા માટે તો લાયબિલિટી. લાયબિલિટીનું જે નામ હોય, કઈ લાયબિલિટી? આઉટસાઇડ. તો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ. ક્યાં બંધ કરશો? અને રિયલાઇઝેશન ખાતામાં. ક્યાં બંધ કરશો? રિયલાઇઝ. કઈ વેલ્યુ એ? બુક વેલ્યુ. તો લો જર્નલ, આ ક્રેડિટર છે, ક્રેડિટર ડેબિટ ટુ રિયલ. તો આ ખાતું અહીંયાથી બંધ થઈ ગયું, નહીં આવે. જો જમા હમણાં આવશે, જો નામ દેખાય, જો હમણાં નામ દેખાય. જમા બાજુ સામેનું નામ. સામેનું નામ કોણ છે? ક્રેડિટર. કેટલા રૂપિયા છે? હા, તો જો લાયબિલિટી ને કઈ બાકી હોય? હા, તો ક્રેડિટ લખ્યું. જો શું નામ છે? ક્રેડિટ. તો ક્રેડિટ લખ્યું. ટૂંકમાં જો બેલેન્સ શીટ ઉચકી નામાં આવે, જો રિયલાઇઝેશન ખાતામાં દેખાય છે થોડો થોડો. સરસ છે. આ બી અહીંયા આવી ગયું. હવે પછી કયું સ્ટેપ હતું એ યાદ કરવાનું. જે માલિક સિવાયના ખાતા છે, જેને જમા બાકી છે, એ બધાનો શું? તો પેલા માલિકની બેલેન્સ તો માલિકના ખાતામાં લખવાનું. ચલો, બે પાર્ટનરને કઈ બેલેન્સ છે? લાયબિલિટી સાઈડ હોય. હા, તો પાર્ટનરના ખાતામાં ક્રેડિટ સાઈડ. શબ્દ વાપરવાનો. બાય બેલેન્સ બ્રોડ. બ્રોડ ડાઉન નો લખવું હોય તો ઓપનિંગ બેલેન્સ. આ પહેલો ગણો કે છેલ્લો દિવસ, આટલું તો કરવાનું જ છે તમારે. પછી એક્સ્ટ્રા આવશે અલગ. બેઝિક એટલું તો કરવાનું જ છે. ચલો, 40,000 40, 30,000 30,000. પણ માન લો અહીંયા સમજવા માટે આ મિસ્ટરે અહીંયા લખ્યું હોત તો 30,000, તો આને કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ. તો અહીંયા ડેબિટ લખત. તો બેલેન્સ બ્રોડ ડાઉન 30,000. સમજાય છે? તો જે બેલેન્સ હોય એ બાજુ લખવાનું. ચલો, આ બી લખાઈ ગયું. ટીક કરી દો ત્રણે. ટીક વગરનું ઓટોમેટિક હાઇલાઇટ થઈ ગયું. કયું? જનરલ રિઝર્વ. ખુદ નફો છે કે નફો નુકસાન નક્કી કરવાનો છે? ખુદ નફો છે. નફો કોણ ભોગવે? તો આ ખાતું બંધ કરવાનું જર્નલ. નફાનું કઈ બેલેન્સ હોય? બંધ કરવા માટે તો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. જેનો જે પીએસઆર છે એમાં બાંટી દો. લો લેઝર પોસ્ટ. કેપિટલ ખાતામાં જમા બાજુ સામેનું નામ. સામેનું નામ શું આવશે? જનરલ રિઝર્વ. આ કઈ રીતે અહીંયા બાંટા? તો કાઉન્સમાં લખી દે પીએસઆર રેશિયો, અથવા ખુદ પીએસઆર નો રેશિયો લખી દે. આ પૂછજો કેટલો છે? 4 છે. તો અહીંયા પીએસઆર નો લખવું હોય તો આમ લખી દો 4 છે. એમ બાંટી ગયો. 28,000 16,000 અને તો ઓટોમેટિક આ ખાતું બી બંધ થઈ. આને ટીક કરી દો. લો, આટલો કર્યો નહીં, પેલા આટલો કર્યો તો થયો. આટલો કર્યો ને, આખી બેલેન્સ શીટ જો બોર્ડ ઉપર આવી ગઈ. જોઈ બધી માહિતી. જમા વાળી જમા વહી ગઈ, ઉધાર વાળી માહિતી ઉધાર બાજુ. તો બેલેન્સ શીટ જો ગઈ, જો જાય છે ગઈ. ક્યાં ગઈ બેલેન્સ શીટ? બોર્ડ. એક્ઝામ આપણી આન્સર શીટમાં આવી ગઈ. સમજાણું થોડું? બસ. હવે હવાલા છાપવાના છે. એમાં હવાલાની કેટલી અસર? 2 અસર આપો. લખતા જઈએ. ચલો, 2 અસર પ્રમાણે ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું શું છે? બિલ્ડિંગ સોલ્ડ કરે. બિલ્ડિંગ વેચી તો રોકડ આવે તો ઉધાર. તો અહીંયા લખીશ. અને વેચવાથી પૈસા જે આવ્યા એવા મિલ્ક એસેટ બિલ્ડિંગ નામે નો જમા બોલાય. કેમ નો બોલાય? નહીં, પેલો ક્વેશ્ચન. કારણ કે બિલ્ડિંગ ક્યાં લઈ આવ્યા? આવું ક્યાંય યાદ આવે છે તમને? નહીં, આવું સર મેં કોઈ દી નથી શીખ્યા. એસેટ ડિસ્પોઝલ યાદ આવે છે? એમાં શું કરતા? તો જે મિલકત વેચતા એ ક્યાં લઈ આવતા? એસેટ. આ એસેટ ડિસ્પોઝલ જ છે, સમજો. અને પછી મિલકત વેચવાથી પૈસા આવતા એ ક્યાં લખતા? ડિસ્પોઝલમાં જમા. ઓટોમેટિક પ્રોફિટ લોસ નક્કી થતો ને, આ એ જ છે. લાઈક ડિસ્પોઝલ ખાતું જ છે. બિલ્ડિંગ લખ્યું અહીંયા કઈ વેલ્યુ? તો ન્યાય યાદ કરો. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન, બુક વેલ્યુ. અને વેચતા અહીંયા લખતા યાદ આવે તો બસ એ જ પ્રોસેસ છે. મિલકત વેચવાથી જ્યારે પૈસા આવે ત્યારે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલ. હવે આવક ગણવાની. જ્યારે બંધ કર્યું ત્યારે ખર્ચ ગણ્યો. જો ખર્ચ લખી. હવે વેચો એ આવ્યા પૈસા. જે ભાવ આવ્યો સેલ વેલ્યુ. કઈ વેલ્યુ? સેલ.
કેટલામાં વેચો? 52,000. ચલો રોકડ આવે તો ઉધાર. સામેનું નામ લખશું ને તો કઈ ખબર નહીં પડે આગળ, તો પેલા ટાઇટલ આપી દેવાનું રિયલાઇઝ. હવે લખવાનું ભાઈ કઈ મિલકતના વેચવાથી આવ્યા? તો કે બિલ્ડિંગ. કેટલા આવ્યા? 52,000. તો હવાલાની બે અસર, એક અસર અહીંયા, બીજી અસર રિયલાઇઝેશનમાં જમા. હવે અહીંયા સામેનું નામ લખીશ તો બેંક આવે, જો પણ ખબર નહીં પડે બેંક એટલે હું, તો શું કરવાનું ખબર? પેલા ટાઇટલ આપી દેવાનું બેંક. કઈ કઈ મિલકત ના આવે લિસ્ટ લખવાનું, તો લિસ્ટ લખો. કોનું આવ્યું પેલા નામ? બિલ્ડિંગ. કેટલા આવ્યા? 52. ઇનર કોલમમાં 52 લખી દીધા. તો આ લેઝર પોસ્ટિંગ કર્યું. બેંક ખાતામાં ઉધાર બાજુ સામેનું નામ રિયલાઇઝ, રિયલાઇઝેશનમાં જમા બાજુ સામેનું નામ બેંક. પણ આ લખવી ખબર ન પડે એટલે કાઉન્સમાં ચોખવટ કરી આપણે. લખાઈ ગયું, કરો ટીક. લો ડબલ એન્ટ્રી બોરી. નેક્સ્ટ એક સ્ટોક હતો. કેટલાનો હતો સ્ટોક? ચોપડામાં જો અહીંયા જ છે, ચોપડો જ અહીંયા છે આપણો. કેટલાનો સ્ટોક હતો? 30,000. એને શું કર્યું? 25,000 માં. બુક વેલ્યુ કેટલી? સ્ટોકની વેલ્યુ કેટલી હતી? 30. સ્ટોક 25,000 માં ગણ્યો અને ટેક ઓવર કોણે કર્યો? મિસ્ટર બી કે આ સ્ટોક ન વેચ, તમારે જોઈતો છે, આપી દો. કોણ લઈ ગયું? લાભ લેનાર ખાતે ઉધાર. મફતમાં આપ્યો છે ને, પૈસા ગણ્યા તો આવક ખાતે જમા. જો એસેટ ટેક ઓવર થાય, વેચી દી, આ ટેક ઓવર થાય, તો જે ભાગીદાર લઈ ગયો એ લાભ લેનાર ખાતે ઉધાર, રિયલાઇઝેશન ખાતે જમા. આ શેનું હતું? એસેટ ટેક ઓવર. 30 ની બદલે કેટલા ગણ્યા? તો જે ભાવ ગણો એ લઈ લો. કરો લેઝર પોસ્ટિંગ. રિયલાઇઝેશનમાં જમા બાજુ સામેનું નામ બાય, ભાગીદાર કોણ છે? બી. તો કેપિટલ બી અકાઉન્ટ. કેટલા રૂપિયા ગણ્યા? 25,000. ચલો બીજું પોસ્ટિંગ. ભાગીદારના ખાતામાં ડેબિટ સાઈડ. અહીંયા લખશો ને તો સામેનું નામ નકરું આવું જ આવશે, રિયલાઇઝ. પણ આ ખબર નહીં પડે, નકરું આવું લખ. તો કાઉન્સમાં લખી દેવાનો કયો ટોપિક છે? સ્ટોક ટેક ઓવર. આ પોઈન્ટ હતો કે સ્ટોક ને ટેક ઓવર. કોણે કર્યો ટેક ઓવર? હા, તો જે ટેક ઓવર કરે એના ખાતામાં લખવાનું. મિસ્ટર બી, તો બી ના ખાતા. કયા ભાવે ટેક ઓવર કર્યો? 25. તો લખ્યા 25. એગ્રી વેલ્યુ. લો ડબલ એન્ટ્રી પૂરી. એક ઉધાર, એક જમા. કરજો અને બી ટીક. લખાઈ જો. આવું કરવાનું છે આપણે. સમજતા હે? હા, તો આગળ વધતા હે. ચલો નેક્સ્ટ. રિસીવ ફ્રોમ ડેટર 44,000. બટ ડેટર પાસે પૈસા મળે તો બેંક અકાઉન્ટ ડેબિટ. તો ડેટર નહીં કરવા. કેમ ડેટર નહીં એ પણ સમજાવવું છે ને. કારણ ડેટર ને ખુદ ક્યાં લઈ આવ્યા છે? અહીંયા લાવ્યા ત્યારે ખર્ચ ગણાય. હવે પૈસા મળે ત્યારે શું ગણવાનું? આવક. તો આવક ખાતે જમા. લખો પાછી અને અસર. કેશ અથવા બેંક ખાતે ઉધાર, રિયલાઇઝેશન તો લખાઈ ગયું. તો કોની પાસેથી મળ્યા? તો સિમ્પલ એનું નામ ડેટા. કેટલા મળ્યા? 44. જે મળે એ લખવાનું. સર આવું કરવાથી થાય છે શું? ચલો સમજાવો હમણાં 2 મિનિટ. અહીંયા સામેનું નામ આવશે બેંક ખાતે, પણ બેંકમાં છે ને ડેટા 44. હવે 2 મિનિટ સાંભળો. ડેટર હતા કેટલાના? ડેટર હતા કેટલા? 55,000. મળ્યા કેટલા? તો આપણે નોર્મલ જર્નલ, આને ભૂલી જાઓ, ડિઝોલ્યુશન ભૂલી જાઓ. ભાવેશ સર તમને જ્યારે જર્નલ શીખવાડતા ત્યારે શું લખતા? આપણે 50 લેવાના 44 મળે. બોલો ને જર્નલ. કેશ અકાઉન્ટ ડેબિટ 44, બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ 6 અને 2 ડેટ. આવું જ લખતા ને. બેડ ડેટ કેટલું લખ્યું? બેડ ડેટ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા પાછા આપણે ક્યાં બંધ કરતા? તો હું જર્નલ લખ્યું P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ. આવું જ કરતા કે નહીં? જોજો હમણાં જાદુ થઈ જશે. જાદુ સોના, જાદુ સોના. ચલો બેડ ડેટ કેટલું? 6,000. અરે આ એ થયું, જરા ચેક કરો.
આ બીજા ડેટા ભૂલી જાય, ખાલી જો ટીક કરો ઈ જો, ખાલી ટીક કરો ઈ જો. નેટ કેટલા વધારે લખ્યા જો, અહીંયાથી 50 ડેટર ગયા, અહીંયાથી 44 ડેટર ગયા, તો નેટ કેટલા વધ્યા? આ પીએનએલ જ છે, નોમિનલ ખાતું, પ્રોફિટ લોસ, ઓટોમેટિક નું નુકસાન. તો ઓટો ખાતું છે, કેવું છે? ઓટોમેટિક પ્રોફિટ લોસ બધાનો થઈ જાય છે. ક્લિયર મુદ્દો? ચલો, તો બસ આ પ્રોસેસ સમજ્યા શું કરવી છે, ખાલી લખ્યું નહીં, પ્રોસેસ બી સમજીએ. ચલો, એવી રીતે એક ક્રેડિટ પરચેસ કર્યું હતું, કેટલા રૂપિયાનું? 2000, બટ નોટ રેકોર્ડેડ ઇન અ ક્રેડિટર અકાઉન્ટ. ક્રેડિટરના ખાતામાં લખતા ભૂલી ગયા હતા. હવે આનું હું 2 મિનિટ સાંભળજો. આના 2 ઓપ્શન છે, લખાય પણ ખરા, નોય લખાય. લખાય બી ખરા, નો લખાય. મોટા ભાગે નો લખવાનું. શું કામ સર? ચલો એનો રીઝન જોઈએ. મતલબ રેક્ટિફિકેશન ઓફ એરર શીખાશો? રેક્ટિફિકેશન ઓફ એરર શીખાશો ને? ચલો લખીએ. શેના લખતા ભૂલી ગયા છીએ આપણે? ક્રેડિટર. જો નોટ રેકોર્ડ ઇન ક્રેડિટરના ખાતામાં લખતા ભૂલી ગયા તો લખવું પડે ને, તો ક્રેડિટર અકાઉન્ટ. કેટલા ભૂલી ગયા છું? 2000. આવું લખતા ભૂલી ગયા હતા ને, આ મેં લખ્યું, ધ્યાનથી જોજો, મેં લખ્યું આટલું જ, પહેલા ખાલી એટલું જ વિચારજો. આ મેં લખ્યું ક્રેડિટર ખાતું. જેવું આ જર્નલ લખ્યું તો બેલેન્સ શીટમાં 2000 ના ક્રેડિટર આવશે કે નહીં? હજી લાવી રહ્યા ને ક્રેડિટર, ક્યાં તો ડિઝોલ્યુશન થાય છે, તો લાયબિલિટી ખાતા પાછા બંધ કરવાના છે. ચલો સર, આખી જર્નલ લખો ને જરા. ચલો, શેના લખતા ભૂલી ગયા હતા? તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ. ચલો 2 મિનિટ સમજવા માટે. માન લો પરચેઝ માં ને ખાલી ક્રેડિટરમાં જ ભૂલ્યા હોત તો કયું ખાતું આવ્યું? સસ્પેન્સ ખાતું, રહસ્ય ખાતું. યાદ છે ને? વન સાઈડ હોય તો ખાલી ક્રેડિટરમાં ભૂલ્યા હોત તો આવું હોત. પરચેઝમાં ભૂલી ગયા તો કયું નામ આવ્યું હતું? પરચેઝ. ટૂંકમાં જે ભૂલી ગયા એ લખ. બોલો, થોડું થોડું સમજાય છે? ચલો, આ નોમિનલ ખાતું છે, હા કે ના બોલજો? નોમિનલ ખાતું છે તો બેલેન્સ શીટમાં ગયું હોય. બેલેન્સ શીટમાંથી આપણે ડિઝોલ્યુશનમાં હોય તો લાયબિલિટી બંધ કરવી પડે. કરો બંધ. ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ. 2 ક્યાં બંધ કરશો? રિયલાઇઝેશન. જોજો આખો ટોપિક જોજો. ચલો, પરચેઝ બી કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે કેમ બંધ થાય? પણ અહીંયા પીએનએલ ની બદલે કયું છે? રિયલાઇઝ. ચલો બંધ કરો. કરો 3 જર્નલ ભેગી. 0. ક્યાં સર 0? જરા ચેક કરો. ક્રેડિટર ઉધાર, ક્રેડિટર જમા, નામ નીકળી ગયું. પરચેઝ ઉધાર, પરચેઝ જમા, નામ નીકળી ગયું. રિયલાઇઝેશન ઉધાર, રિયલાઇઝેશન, બધી રકમ છે. તો તમને જો સીધો જ અહીંયા દેખાડ્યું હતું નમૂનો, જો સ્પાઇસી મેન જો એમાં લખ્યું તો જો આ બાજુ અહીંયા ક્યાંય નોટ લખ્યું છે અનરેકોર્ડેડ લાયબિલિટી, એવું નોટ લખ્યું છે. પણ અહીંયા ડેબિટ સાઈડ જો ને તો ઓલા ચીકવા ને એમાં લખ્યું જો કાઉન્સમાં બેંક ખાતે અમાઉન્ટ પેડ ફોર લાયબિલિટી એન્ડ અનરેકોર્ડેડ લાયબિલિટી. ચીકવા ત્યારે લખવા પડે. કેમ? હવે લખો, જો ચોખ્ખું એની જર્નલ લખો. ચીકવા તો ક્રેડિટર ને ચીકવા, બેંક ખાતે જમા, રિયલાઇઝેશન ખાતે ઉધાર. આ બધા તો 0 થઈ ગયા ઓટોમેટિક. એટલે ખાલી આ જર્નલ લખે. અનરેકોર્ડેડ ની કોઈ જર્નલ લખતા નથી. કેમ નથી અસર આપતા? આપે તોય 0 થઈ જાય ઓટોમેટિક. એટલે સિમ્પલ આપણે માત્ર એમ કે એક અનરેકોર્ડેડ લાયબિલિટી હતી તો આપણે ખાલી શેની માત્ર અસર આપવાની? એને ચૂકવાને એની અસર આપવાની. રેકોર્ડ કરવાની જર્નલ લખવાની નથી, કારણ કે લખશું તોય 0 થઈ જશે ઓટોમેટિક. પક્કા હે? સમજતા હે? હા. ચલો, તો આ બાજુ આવી. તો હવે મને કહો ક્રેડિટર કેટલાના થઈ ગયા આપણી પાસે? જરા ચેક કરો. જૂના ક્રેડિટર કેટલાના હતા? 33,000. જો દેખાય 33. એક ઓર કેટલા લખવાના બાકી રહી ગયા હતા? 2,000. કરો બેનો સરવાળો. હવે ચીકવા કે જો, હવે કહે છે ચીકવા પેડ ટુ ક્રેડિટર, બદલામાં આપણને મળ્યું ડિસ્કાઉન્ટ.
કેટલા ટકા? 10%. તો બોલો હવે ચૂકવવાની જર્નલ બેંક ખાતે જમા, ક્રેડિટરની બદલે રિયલાઇઝેશન. તો ચૂકવવાની જર્નલ તો બેંક અકાઉન્ટ, પણ બેંક લખશો તો ખબર નહીં પડે, તો ચોખ્ખું એડ કર્યું. પેલા ટાઇટલ લખ્યું બેંક અકાઉન્ટ, શેના ચૂકવા? ક્રેડિટરને ચૂકવા. કેટલા? તો ગણતરી દેખાડવી પડે, કારણ કે એને રકમ નથી કીધી કેટલા ચૂકવા. તો આપણે જૂના કેટલા? 33. અનરેકોર્ડેડ કેટલા? -10% ડિસ્કાઉન્ટ. તો આમ ગણતરી દેખાડવી પડે. બોલો 35 - 10%, 31,500. તો આમ 31,500 સમજાવવા પડે. હવાલાની બે અસર, જર્નલ બોલ્યો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ અથવા કેશ અકાઉન્ટ. હવે જો અહીંયા સામેનું નામ લખું ને તો નકરો રિયલાઇઝેશન જ આવે. તો આપણે શું કરવાનું? ટાઇટલ આપી દેવાનું. પહેલા શું કરી દેવાનું? ટાઇટલ. હવે જેના ચૂકવો એનું લિસ્ટ લખ્યા કરવાનું. કેમ? જો અહીંયા ટાઇટલ આપી દીધું. હવે એસેટ વેચવાથી મળે ને એ લખ્યા કરતા. એમ અહીંયા લાયબિલિટીના જે ચૂકવો એ નીચે લખ્યા કરે. એટલે વારે વારે નામ ન લખવું પડે. ચલો શેના ચૂકવા આવે આપણે? ક્રેડિટર. તો લખવાનું ક્રેડિટર. કેટલા ચૂકવા? તો 10% ડિસ્કાઉન્ટ કરીને ગોઈતા આપણે 31,500. તો લખ્યા 31,500. સમજાણો ટોપિક આખો? તો આવી રીતે વર્ક થાય. હવાલાની બે અસર આવે તો હવાલાની બબ્બે અસર આપતો જાવ છું. રોકડ જાય તો જમા, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ચલો એક્સપેન્સ ફોર ડીઝલ. ધંધો બંધ કરવાનો ખર્ચો બી થયો. એમને તો બંધ ન થાય ને. સરસ. ધંધો બંધ કરવાનો શું ખર્ચો થાય? જેમ કે આ મિલકત વેચવા ગયા હશે તો વેચાઈ જ ગઈ છે ને, આપણે કીધું હાલો વેચવાની છે તો વેચવાના ખર્ચા લાગ્યા હોય. શું લાગ્યા હોય સર સમજવા માટે કહીશું કે મેં કહું હા આપણે કંઈક એડવર્ટાઇઝ આપવી પડી છે, ભાઈ અમારા મિલકત વેચવી છે, અથવા તો કોઈ આપણને હેલ્પ કરી છે વેચવાની તો અમે દલાલી બ્રોકરેજ કમિશન આપ્યું હશે, અથવા તો ખરીદનારે કીધું ભાઈ હું તો અમદાવાદ છું, ઓનલાઈન તમારી વસ્તુ જોઈ મને ગમી, આ ફર્નિચર હતો માલ્ય કે ફર્નિચર મને મોકલી દો મારા અમદાવાદ સિટીમાં, તો મફત જશે ને. ટ્રાન્સપોર્ટેશન ચાલે, હા તો ડિઝોલ્યુશનના ખર્ચ લાગ્યા, પેઢી બંધ કરવાના ખર્ચ આવી લાગ્યા. ચલો તો ખર્ચ ચીકવો, પી લખ્યું છે, પી નથી લખ્યું તો રોકડા જશે. ઉધાર તો લખ્યું નથી, ઉધાર લખ્યું તો દેવા જ પડે કારણ કે પેઢી જ બંધ થઈ જાય. ચૂકવા, ચલો રોકડા, નો સમજાય તો કાઉન્સમાં લઈ ગયો પી. ચલો ચૂકવી, કોણે ચૂકવા? આપણે કે ભાગીદારે? આપણે એટલે પેઢી, પેઢીએ ચૂકવા ભાગીદાર? ક્યાંય લખ્યું છે પાર્ટનરે પે કરે? નહીં, તો પેઢીએ ચૂકવા પડ્યા હતા એમાં. રોકડ જાય તો જમા અને ડિઝોલ્યુશન એક્સપેન્સ નામે કેટલા રૂપિયા છે? 8. ડિઝોલ્યુશન એક્સપેન્સ કયા ખાતાનો પ્રકાર? આ નોમિનલ ખાતું, ખર્ચ કે નુકસાન શું થાય? ઉધાર. તો જો રોકડા ચૂકવા, બેંક આવી ગયું. શેના ચૂકવા? ડિઝોલ્યુશન એક્સપેન્સ. કેટલા? 8. ચલો બધી એન્ટ્રી પડી ગઈ, ટીક 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 થઈ ગયું. તો ધેટ્સ ઓલ. કામ કરો. હવે શું કરવાનું? તો પહેલું કામ પ્રોફિટ લોસ ડિસાઈડ કરો. પ્રોફિટ લોસ ડિસાઈડ કરું છું. ડેબિટ સરવાળો વધારે તો લોસ, ક્રેડિટ સરવાળો વધારે તો પ્રોફિટ. હજી 1 મિનિટ, આઉટર કોલમમાંનો સરવાળો લઈ લો પેલા. 52,000 વત્તા 44,000 કેટલા? 96,000. ચાલો કઈ બાજુનો સરવાળો વધારે ચેક કરો. ડેબિટ સાઈડ કેટલા છે? 1,62,000. અહીંયા 62 છે. આ બાજુ કેટલા? 1,62,300. તો કોણ વધારે છે? જો સિમ્પલ, આનું પેલા ટોટલ બોલો. 62,300. આ બાજુનું ટોટલ હું પેલા બોલું, ટોટલ બોલો. 1,56,000. 54,000. ચલો એનો મતલબ ખર્ચ વધારે છે આવક કરતા. ખર્ચો વધારે તો નુકસાન જાય.
8,300 તો લોસ છે. ખાતું બંધ કરવાનું જર્નલ. જમા બાજુ ઘટે છે. રિયલાઇઝેશન ખાતે જમા. લોસ કોણ ભોગવે? માલિક. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. તો ડિઝોલ્યુશન ખાતું રિયલાઇઝેશન બંધ કરવાની જર્નલ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝ. આ જે જર્નલ લખી ને લોસ ની જર્નલ હતી. ખાતું બંધ કર્યું લોસ આવ્યો એટલે લો અહીંયા સામેના નામ લખશું ભાગીદાર. બાય પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ચલો એનો લોસ, બી નો લોસ. પીએસઆર રેશિયોમાં બાંટવો પડે. પીએસઆર હતો 4:3. બાટી ગયો ને 4:3 માં 42 4 7 42 3,558 58 તો થઈ ગયા. જેવી આ જર્નલ અસર આપી એટલે ખાતું બંધ થઈ ગયું. અને જે ડિઝોલ્યુશન નો લોસ આવ્યો એ ભાગીદાર ભોગવે. તો ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ સામેનું નામ. હવે જો સામેનું નામ લખું ને તો ખાલી રિયલાઇઝેશન જ આવે. પણ આ શું છે તો કાઉન્સમાં લખી દેવાય રિયલાઇઝેશન નો લોસ છે. કોનો કેટલો? તો ગણતરી આપી જ છે. 47 42 35 58. ચલો હવે હું બોલું એટલું. હવે આનું સિમ્પલ ટોટલ આપો. 56,042 છે. તો અહીંયા 56 ને 42 છે કે ઘટે છે જરા ચેક કરો. અહીંયા કેટલા ઘટે છે? 51,262 ઘટે. અહીંયા કેટલા ઘટે છે? 13,442 13,402 આટલા ઘટે છે ને. આ કે ભાઈ પેઢી તો બંધ થઈ ગઈ. નફો નુકસાન હતો એ બાંટી લીધો. નફો એ બેઠો, નુકસાન એ બેઠો. હવે જે કાંઈ નફો નુકસાન બાંટ્યા પછી મેં રોક્યા એ તો મને આપો. આપણે કીધું લઈ જાજે. રોકડ જાય તો જમા. જે ભાગીદાર લઈ ગયા લાભ લેનાર ખાતે ઉધાર. આ બે નો સરવાળો બોલો. અહીંયા 68 છે. 51,268 અને 13,442 બે નો સરવાળો આપો. જો સને શું કરવાનું? આનો પેલા સરવાળો કરવાનો, એમાંથી આ બાદ કરવાનો. 51,258 આટલા. હવે આ બે નો સરવાળો કરવાનો. 68. ચલો જોજો હમણાં ઓટોમેટિક અહીંયા 64,700 ઘટાશે. આ સરવાળો કરો. 97,000. અહીંયા બી 97 નહીં થતા હોય. જો ઘટતા હશે હમણાં તો આમાંથી આ બાદ કરો તો ઓટોમેટિક આવી જાય. જો તો પડ્યા હતા ને આ બીજા ભાગીદાર. જે ભાગીદાર લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર બાય કેપિટલ એ બાય કેપિટલ બી. એ કેટલા લઈ ગયો તો આપણે ગોતા 51,258. બી કેટલા લઈ ગયો 13,44,2. સરવાળો સીધો પૂરો. લો આ પહેલો દાખલો કયો તોય ભલે, છેલ્લો દાખલો કયો તે ભલે. આ બેઝિક તો આટલો ગણવાનો થશે. બેઝિક તો આ ટોપિક આ રીતે ગણવાનો થશે. સમજાણો થોડો થોડો ક્યાંક. આવો ક્યાંક છે. જે બોર્ડ ઉપરથી લખતા બોર્ડ ઉપરથી લખો. ઘણા કે હવે તો મને આવડે, હું તો હોશિયાર. તો 74 ને 75 નંબરનું પેજ ટ્રાય કર. સેમ જ દાખલો છે. એકાદ ભાગીદારની સંખ્યા વધારી દીધી આ વખતે આપણે. એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમારો.
ધીસ ટાઈમ આપણી પાસે 3 પાર્ટનર છે, ગમે એ પાર્ટનર હોય, ગમે એટલા વર્ક તો બેઝિક એટલું તો થશે ને થશે. ચલો આ કેસમાં બી જરા ચેક કરો. પેઢી બંધ થવાનું કારણ આગળ જુઓ તો આગળ કોઈ ભાગીદારે નાદારી નોંધાવી હતી, ત્યાં લખ્યું છે કોઈનું ડેથ થાય છે છતાં બી બંધ કરી હતી. આમાં બી જરા ચેક કરો તો કંઈ આવું કંઈ હતું? કોઈ ભાગીદારનું ડેથ થયું અથવા ઇનસોલ્વન્સી નોંધાઈ? આપણે ડેથ કરતા મહત્વનું છે ઇનસોલ્વન્સી, ક્યાંય છે નહીં. દેટ્સ ઓલ. એનો મતલબ હજી ઇનસોલ્વન્સી વગરનો ટોપિક હાલે છે, છતાં બી પેઢી બંધ કરે છે. કેટલા અકાઉન્ટ તૈયાર કરી દઈશું આપણે? 3. મેન કયું ખાતું બનશે પહેલા? રિયલાઇઝેશન. તો લખી દેવાનું રિયલાઇઝેશન. હા, આવું પણ ક્યાંક લખવાનું એક્ઝામમાં. ઇન બુક ઓફ જે નામ આપ્યું એ લખવાનું. ઓર એક બીજો અકાઉન્ટ બી તૈયાર થશે જેનું નામ આપણે રાખ્યું છે કેશ અથવા તો બેંક અકાઉન્ટ. જે નામ આપ્યું ને એક લખવાનું, બરાબર? કેશ કે તો કેશ, બેંક કે તો બેંક. એક ખાતું આ તૈયાર થાય. બીજો કોઈ ખાતો તૈયાર થશે? હા, બીજા ખાતા બી તૈયાર થાય. પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ તૈયાર થશે. ચલો એ બી તૈયાર કરી દઈએ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. કેટલા પાર્ટનર છે આ વખતે? 3. તો અમાઉન્ટની 3 કોલમ બનાવવાની, સિમ્પલ. આ બાજુ બી અમાઉન્ટની 3 કોલમ બનાવી દઈશું. નામ આપી દઈશું જે નામ રાખ્યું છે એ, બી અને સી. કેપિટલ એ, બી, સી. આ બાજુ બી લખી દઈશું એ, બી, સી. અહીંયા લખી દેવાનું પર્ટિક્યુલર. કોન્સેપ્ટ હતો એઝ ઇટ ઇઝ રહે, કોઈ ચેન્જીસ નથી થવાનું કોન્સેપ્ટમાં. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું વર્ક શું કરવાનું યાદ કર. એસેટ સાઇડ જે નામ આપ્યા છે, એક્સેપ્ટ કેશ બેંક બેલેન્સ, એક્યુમ્યુલેટેડ લોસ, પીએનએલ નો લોસ અથવા પાર્ટનરના ખાતાની ડેબિટ બેલેન્સ. આની સિવાયના બધા અહીંયા લખવાના ડેબિટ બાજુ. મનમાં જર્નલે બોલતા એસેટ ખાતે જમા, રિયલાઇઝેશન ખાતે ઉધાર. તો સામેના એસેટના નામ લખી દે. એક નામ આપ્યું છે આપણને મશીન અકાઉન્ટ, જે રૂપિયા પાસે 54,000. બીજું એસેટનું નામ આપ્યું છે ફર્નિચર, 12,000. ઓર એક નામ આપ્યું છે સ્ટોક, તો સ્ટોક અકાઉન્ટ 30,000. એક ઓર નામ આપ્યું છે ડેટર. પણ ડેટર આવે ને તો યાદ કરી લેવાનું તરત જ કે ભાઈ પ્રોવિઝન તો હારે નથી ને, નકર પ્રોવિઝન બાદ કર્યા પહેલાની ગ્રોસ રકમ લખવાની નથી. તો આપણે આ બધા અહીંયા લખાઈ જાય, ટીક કરી દેવાનું. ચલો પછી કયું નામ આપ્યું? કેશ. તો કેશ એના પોતાના ખાતામાં લખવાનું. ટુ બેલેન્સ બ્રોડ અથવા ઓપનિંગ બેલેન્સ 30,000. આને બી ટીક કરી દેવાનું. જો બેઠો છાપવાના માર્ક્સ લઈએ છીએ આપણે. એવી રીતે લાયબિલિટી સાઇડ, આઉટસાઇડ લાયબિલિટી જેનું નામ રાખ્યું છે ક્રેડિટર. તો આને બંધ કરવાની, મનમાં જર્નલ બોલતા ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન, લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ 24,000. ચલો બીજું આઉટસાઇડ લાયબિલિટી નામ લીધેલું જનરલ રિઝર્વ. લખી દઉં ને, જનરલ રિઝર્વ આઉટસાઇડ લાયબિલિટી નથી, માલિકના રૂપિયા છે, માલિકમાં લખશું. ચલો આને ટીક કરી દો. હવે માલિકની જે બેલેન્સ છે માલિકના ખાતામાં લખવાનું. જમા બાકી તો જમા બાજુ, ઉધાર બાકી તો ઉધાર બાજુ. આઈધર બ્રોડ ડાઉન, આઈધર ઓપનિંગ બેલેન્સ 60,000, 24,000, 12,000. આ બી લખાઈ ગયો ને ટીક કરી દેવાનું. ચલો હવે જનરલ રિઝર્વ બોલે
કેપિટલ રિઝર્વ બોલે બધું એક ને. રિઝર્વ નામે કોઈ પણ નફો કહેવાય. જમા બાકી ખાતું બંધ કરવા ઉધાર પાર્ટનરના ખાતે જમા બાય જનરલ રિઝર્વ. કયા રેશિયોમાં બાંટશો આપકે 4:4:2. બીજી રીતે આને કહી શકો 2:2:1. ચાલો તો 30,000 ને બાંટી ગયો આ PSR માં 12,000 એક 6,000. લો બધી બેલેન્સ શીટ ખાલી થઈ ગઈ. જો ખાલી થઈ ગઈ અને ખાલી થઈને ક્યાં આવી ગયા આપણા બોર્ડ ઉપર. તો બધા ડેટા આવી ગયા. સમજાણો મુદ્દો આખો. ધ્યાન આપતા હવે શું કરવાનો? હવાલા આપ્યા લખવાના. ચલો એસેટ રિયલાઇઝ એઝ એ અંડર એટલે વેચવાથી રિયલાઇઝ એટલે મળવા. ચલો વેચવાથી કોના કેટલા મળ્યા? મનમાં જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝ. પણ અહીંયા જો સામેનું નામ ખાલી લખું ને રિયલાઇઝેશન તો ખબર ના પડે કે કઈ એસેટ ના છે. તો અહીંયા ટાઇટલ આપી દેવાનું અને એમાં લખવાનું કોના કેટલા છે. તો ડેટર પાસેથી મળ્યા તમને 22,200. પછી ફર્નિચર ના મળ્યા 9,000. પછી મળ્યા સ્ટોક માંથી 42,000. પછી મળ્યા મશીન માંથી 51,000. ટોટલ આઉટર કોલમમાં સરવાળો. સર સીધો આઉટર કોલમમાં લખો તો બી ચાલે. હા કોઈ પ્રોબ્લેમ નથી. કેટલા? 1,24,200. 1,24,200. હવે બીજું લેઝર પોસ્ટ આવક ખાતે જમા. સામેનું નામ લખશું ને તો કેશ કા બેંક જ આવશે. ખબર નહીં પડે. તો અહીંયા બી સેમ પ્રોસેસ. કેના કેના વેચવા થયા તો સિમ્પલ લખવાનું ડેટર અકાઉન્ટ 22,200. સર આમાં આઉટર કોલમમાં સીધું લખો તોય ચાલે. હા સમય હોય તો અંદરની કોલમમાં લખવાનું. સમય ન હોય તો આઉટર કોલમમાં સીધો સરવાળો લખ્યા કરો. સ્ટોક અકાઉન્ટ 42,000. મશીન અકાઉન્ટ 51,000. અગેન સરવાળો આઉટર કોલમમાં 1,24,200. લો આ બી લખાઈ ગયો ને ટીક કરી દેવાનું સિમ્પલ. એવી રીતે ઓર એક છે ક્રેડિટ અલાઉ. ક્રેડિટ ને ક્રેડિટર ક્રેડિટ થઈ ગયું છે. ક્રેડિટર અલાઉ ડિસ્કાઉન્ટ ઓફ 5%. ક્રેડિટરને કેટલા દેવાના હતા જરા ચેક કરો. ક્રેડિટરને કેટલા દેવાના હતા તો અહીંયા દેખાય છે. અહીંયા આગળની જેમ ક્યાંય નથી લખ્યું ને કે ક્રેડિટરને દેવાના હતા પણ રેકોર્ડ ન. ક્રેડિટરની વાત કરું ક્રેડિટર નહીં તો કામ પૂરું થઈ ગયું. ચલો ક્રેડિટરને ચૂકવો મનમાં જર્નલ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. પણ ટુ કેશ લખો ને તો ખબર ના પડે કોના છે. તો પહેલા લખો કોને ચૂકવા ક્રેડિટર. કેટલા ચૂકવા તો હતા કેટલા 24,000. એમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યો 5% -5%. 22,800. બીજી અસર અહીંયા કેશ જાય તો જમા રિયલાઇઝેશન અકાઉન્ટ. પાછું ખબર નહીં પડે કોના છે તો ચોખવટ કરી દે. ક્રેડિટર અકાઉન્ટ રૂપિયા કેટલા હતા 22,800. લો લખાઈ. ડબલ એન્ટ્રી પૂરી થઈ ગઈ. જેના માહિતી લખાઈ જાય ઇન્ફોર્મેશન લખાઈ જાય ટીક કરી દે. ચલો એક બીજો ખર્ચો યાર આપ્યો છે. એક્સપેન્સ બી કર્યો ડિઝોલ્યુશન. સેમ જર્નલ રિયલાઇઝેશન ઉધાર ટુ બેંક. રિયલાઇઝેશન તો અહીંયા લખાઈ ગયું. માત્ર શેના છે ડિઝોલ્યુશન એક્સપેન્સના. કેટલા છે 750. અને ખર્ચો નોમિનલ ખાતું બી અહીંયા જ આવશે. ડિઝોલ્યુશન એક્સપેન્સ અકાઉન્ટ 750. લો આ ડબલ એન્ટ્રી પૂરી થતી જશે. ચલો એવી રીતે ઓર એક નામ આપ્યું છે તો ધ્યાનથી જોજો શું ટોપિક છે. એક બિલ હતો 2,100 રૂપિયા.
જે ડ્યુ થયું હતું, શેનું બિલ હતું આ? ડ્યુ ફોર સેલ ટેક્સ. એટલે હું સેલ ટેક્સ એટલે વસ્તુ વેચીને એનો ટેક્સ. બીજી રીતે કહું તો અત્યારે જીએસટી બોલે, અને શું બોલે? તો ઓલો ડેટર 5 પૈસા શેના લેવાના હોય? ડેટર 5 શેના લેવાના? વસ્તુ વેચી હોય ત્યારે. તો વસ્તુ વેચીમાં ટેક્સ બી હોય. તો જો વસ્તુ વેચી એના પૈસા ડેટર 5 કેટલા મળ્યા? આ તો એમાંથી અમુક પૈસા આપણે ટેક્સ ને આપવા પડ્યા હશે ને. આ તો કે 2100 ડ્યુ ફોર સેલ ટેક્સ વોઝ રિસીવ એટલે કોણ 5 મળ્યા? ડેટર. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ રિયલાઇઝેશન એટલે વસ્તુ વેચી ડેટર 5 એમાં પૈસા મળી ગયા ટેક્સના. અને ધીસ વોઝ ઓલસો પે. આના બી પણ પે કરવાના. કરો બે પાછું. તો આ લાઈક અનરેકોર્ડેડ લાયબિલિટી જેવું થઈ ગયું. શું થઈ ગયું? અનરેકોર્ડેડ. કારણ કે સેલ ટેક્સ કઈ ચોપડામાં ન દેખાતો. તો સિમ્પલ ખાલી ચૂકવવાની જરૂર. રોકડ જાય તો જમા. પણ શેના ગયા? સેલ ટેક્સ. 2100. અને ખર્ચ ખાતે ઉધાર. ખર્ચનું નામ શું છે? સેલ ટેક્સ. 2100. ચલો ધેન આફ્ટર, આને બી ટીક કરી દો. ધેન આફ્ટર એક અનરેકોર્ડેડ એસેટ હતી. સેમ ટુ સેમ અનરેકોર્ડેડ લાયબિલિટી થાય ને એવું જ થાય આમાં. કેમ એવું જ થાય? કે આના કાંઈ નહીં લખવાનું. કેમ નહીં લખવાનું? લખીને તોય ઝીરો થઈ જાય. પેલા રેકોર્ડ કરશું, હજી રેકોર્ડ કરી રહેશું ને ક્યાં તો શું થાય? ખાતું બંધ કરવાનું, પેઢીસ બંધ થાય. તો વળી પાછા રિયલાઇઝેશનમાં બંધ કરશું. નેટ કરવી તો શું થઈ જાય? એના નહીં લખો. હા, પણ આ એસેટ વેચવી એના પૈસા તો આવશે ને, એ લખવા. કેમ? લાયબિલિટીના ચૂકવા એના લખ્યા, પણ અનરેકોર્ડેડ નું કાંઈ કર્યું નહીં. એમ અહીંયા અનરેકોર્ડેડ એક એસેટ હતી, એનું કાંઈ નહીં કરવાનું. હા, આને વેચવાથી પૈસા આવે તો લખવાનું, નકર કાંઈ કરવાનું નથી. તો કીધું છે કેટલાની એસેટ હતી? એક 3. માની લો સમજવા માટે કાર હતી 3000 રૂપિયા. રમકડાની કાર છે ને, which was taken over by Mr. A. એ કે વેચવામાં કાર હું લઈ જાઉં છું, મફત આપશું કઈ? જે લઈ ગયો એ લાભ લેનાર ખાતે ઉધાર, રિયલાઇઝેશન ખાતે જમા. ચલો બાય. પાર્ટનર્સ નામ કોણ છે? કોણ લઈ ગયો? એ. તો કેપિટલ એ અકાઉન્ટ. આ કેપિટલ એ શેનું છે? તો કાઉન્સમાં લઈ ગયો એસેટ ટેક ઓવર. કયા ભાવે ટેક ઓવર કરી? જે ભાવે ટેક ઓવર કરે. બીજી અસર જાય ભાગીદારના ખાતામાં જે લઈ ગયો. સામેનું નામ જોશું ને તો રિયલાઇઝેશન આવશે. પણ આ શેના છે? તો કાઉન્સમાં ચોખવટ કરો એસેટ ટેક ઓવર. 2400. આગળ સ્ટોક હતો જે રેકોર્ડેડ હતો, અનરેકોર્ડેડ એસેટ ટેક ઓવર થઈ. સેમ જ પ્રોસેસ થઈ. લો બધા ટોપિક પૂરા. ધેટ્સ ઓલ. કામ પૂરું આગળ કર્યું એ જ કરવાનું છે. ટૂંકમાં પોઈન્ટ રિપીટ કર્યો પાછો આપણે. ઈનો એ જ પોઈન્ટ. પહેલું કયું ખાતું બંધ કરવાનું? રિયલાઇઝેશન. ચાલો હવે જોઈ લો રિયલાઇઝેશન. કોનો સરવાળો? આઈ થિંક ક્રેડિટ બાજુ વધારે હોય એવું લાગે છે આ વખતે. 1,50,600. તો 1,50,600 લાવવા ઘટ્યા કઈ? પેલા 49,50. તો આ વખતે જમાનું ટોટલ વધારે શું બોલાય? પ્રોફિટ. તો બંધ કરવાની જરૂર નથી. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. તો રિયલાઇઝેશનમાં ઉધાર બાજુ સામેનું નામ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ચલો કેટલા ભાગીદાર છે? 3. તો 3 ને પીએસઆર ના રેશિયોમાં આપી દો આ પ્રોફિટ. પીએસઆર છે 4:4:2. 1980, 1980, 990. આઉટર કોલમમાં સરવાળો. બીજી અસર નફો ભોગવે માલિક. તો માલિકના નામ બાય સામેનું નામ રિયલાઇઝેશન. પણ રિયલાઇઝેશન લખી ખબર ન પડે તો કાઉન્સમાં લખી આ હું રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશનમાં મને શું થઈ ગયું? પ્રોફિટ. જે નફો આવ્યો એ મેન્શન કરી દો.
1980 અને 990. આ બી પૂરું થયું. હવે આનો સરવાળો કરવાનો સિમ્પલ. મોટા ભાગે જમા બાદનો સરવાળો વધારે. ઇન્સોલ્વન્સી હોય ને, કોઈ ઇન્સોલ્વન્સી નોંધાય તો ઉધાર બાદનો સરવાળો વધારે. એટલે હું પહેલો હું ચેક કરાવું છું ખબર છે ને, ઇન્સોલ્વન્સી છે કે નહીં, કારણ કે આ મુદ્દો બદલશે થોડો. તો આપણે એક્ઝામમાં ચેક કરેલા ઇન્સોલ્વન્સી નથી ને, જો જવાબ મળે ના, તો હંમેશા જમા બાજુ વધારે આવે. કરવાનો સરવાળો 73 980, 37 980, 18,990. ચલો આટલા રૂપિયા અહીંયા છે કે નહીં ચેક કરો. 73 980, 37 980 અને 18,990. ચલો આ બાજુ કેટલા ઘટ્યા? 71,580. પૂરા ઘટશે 37,980, પૂરા ઘટશે 18,900. તો આ ભાગીદાર શું કહે છે? ચલો મેં રોક્યા, ઈ પણ આપો, પછી આ પેઢી બંધ કર્યા અને પાસનો નફો તો એના પણ મને આપો. હા, હું જે વસ્તુ લઈ ગઈ બાદ કરના, બાકીના મને આપી દો. આપણે કીધું લઈ જાવ છો. રોકડ જાય તો જમા, ભાગીદાર લઈ ગયા, લાભ લેનાર ખાતે ઉધાર. તો એક અસર અહીંયા, બીજી અસર અહીંયા. બાય પાર્ટનર કેપિટલ અકાઉન્ટ ABC. ઈ પછી લખું. પહેલાનો સિમ્પલ ટોટલ વેરીફાઈ કરી લે. જે બોલાય જવાબ આવે છે કે નહીં. તો આનો સરવાળો 154,200. તો 154,200 લાવવા ઘટ્યા કે નહીં જરા ચેક કરો. 1,05,50. પણ 1,58,500 પડ્યા તો છે, પણ કોણ લઈ જાય? તો આપણે જો અહીંયા લખ્યું માલિક. પણ કયા માલિક? કેટલા? તો એ લઈ જશે 71,580. બી લઈ જશે 37,980. સી લઈ જશે 18,990. સરવાળો કરો એટલે મેચ થાય. જો આ નો મેચ થયું તો સમજવાનું, લખવા મિસ્ટેક કરી. સમજાઈ ગયો ભાઈ? તો આગળ હતું એઝ ઇટ ઇઝ. ફરક એટલો હતો, આગળ 2 ભાગીદાર હતા, અહીંયા 3. આગળ ડિઝોલ્યુશનમાં લોસ થયો, આમાં પ્રોફિટ થયો. તો રિવિઝન કર્યું પાછું એકવાર. સમજાય છે મુદ્દો? ઓકે, ચલો જોઈ લો વ્યવસ્થિત.
ચલો હવે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ સ્ટાર્ટ થાય છે. ડિઝોલ્યુશન જ હાલે છે, પણ હવે ડિઝોલ્યુશનમાં સાથે ઇનસોલ્વન્સી હોય. ડિઝોલ્યુશન થવાનું રીઝન હોય ઇનસોલ્વન્સી. આટલું તો આવવાનું જ છે, આમાં કાંઈ ફરક નથી આવવાનો. હવે આના પછી એક્સ્ટ્રા શું આવવાનું એ શીખવાનું છે. આટલું તો એઝ ઇટ ઇઝ ડિટ્ટો એઝ ઇટ ઇઝ આવવાનું છે, કોઈ ફરક નથી આવવાનો. નવું શું આવવાની બોલો સાંભળો. બહુ જૂનો કેસ છે, 1900 પહેલાનો કેસ છે, એટલે 1800ની સાલનો સમથિંગ કેસ છે. 1863-64 એપ્રોક્સ છે, મને ડેટ ભૂલાઈ ગઈ અત્યારે. 3 ભાગીદાર હતા જે ભારતમાં ધંધો કરતા હતા. અંગ્રેજો જમાનાની વાત થાય છે, આઝાદી પહેલા. 1863-64 સમથિંગ કેસ હતો, મને ડેટા એક્ઝેક્ટ ભૂલાઈ ગઈ, પણ એટલું કહી શકું 1900 પહેલાનો કેસ છે. તો જ્યારે અંગ્રેજ લોકો અહીંયા કામ કરતા હતા ભાગીદારીમાં, ત્યારની વાત થાય છે. 3 ભાગીદાર હતા જેનું નામ હતું ગાર્નર, મુરે અને વિલ્કિન્સ. ગાર્નર, મુરે અથવા મરે, અને એકનું નામ હતું વિલ્કિન્સ. 3 ભાગીદાર હતા. આ 3 ભાગીદાર હતા. આ પેઢીમાં બિઝનેસ કરતા હતા. એક ભાગીદારને તકલીફ થઈ ગઈ જેનું નામ હતું વિલ્કિન્સ. જેનું નામ શું હતું? વિલ્કિન્સ. વિલ્કિન્સે નોંધાવી દીધી નાદારી નોંધાવી દીધી. પણ નાદારી નોંધાય તો આપણે પાર્ટનરશિપની એક ખામી શીખાશે, અનલિમિટેડ લાયબિલિટી. શું છે? અનલિમિટેડ લાયબિલિટી. તેનો લોસ બીજા ભાગીદારે પણ ચૂકવવો પડે, આવું શીખાશે. જ્યાં સુધી આ કાયદો નહોતો ત્યાં સુધી શું તકલીફ હતી જોજો હમણાં, બરાબર સાંભળો. બિલ્ડિંગ કેટલાનો છે? મશીન કેટલાનો છે? આ એસેટ છે. આ બાજુ એક લોન લીધી હતી બેંકમાંથી, કેટલાની છે? 2 ની. અને 3 ભાગીદારની મૂડી છે. આ બોલ્યો એટલે ખબર પડી, પાકો છે. ચાલો નેક્સ્ટ. એનો પીએસઆર એબીસી એટલે ગાર્નર, મુરે ને વિલ્કિન્સ. એમાં એ નું નામ છે વિલ્કિન્સ, બી નું નામ છે મુરે અને સી નું નામ છે ગાર્નર. એટલે એક્ઝામમાં એબીસી નો મતલબ આ છે. આપણે જે એબીસી શીખવી છે ને એનો મતલબ કયો નિયમ શીખવી છે? વિલ્કિન્સ, મુરે અને ગાર્નર વાળો ટોપિક. થોડું સમજાણું? ઓકે. એટલે એબીસી નો મતલબ આ છે, આવું કહેવા માંગુ છું. કોણે નાદારી નોંધાવી? એ એટલે કોણ? વિલ્કિન્સ. શું કામ નાદારી નોંધાવી એનો અંગત પ્રશ્ન, આપણને નથી ખબર. પેઢી બંધ કરવાનો સમય આવ્યો, શું કરશું? પેઢી બંધ કરવાનો સમય. જો પાછો આ સ્ટોરી ચાલુ થાય. બધી એસેટ પહેલા અહીંયા લઈ આવશું ને. કયું ખાતું ખોલશું? રિયલાઇઝેશન. ચલો ઓપન કરીએ. કેટલા રૂપિયા છે બિલ્ડિંગમાં? 4 લાખ. જો રફલી સમજો આ નિયમ પહેલા, એકદમ રફલી પહેલા સમજો કે શું કરવાનું છે અંદાજે. 1 લાખ. ચલો આ બાજુ લાયબિલિટી પણ અહીંયા લઈ લો. આઉટસાઇડ લાયબિલિટી લોન 2,20,000. ઓકે. ચલો નેક્સ્ટ સ્ટેપ, એસેટ વેચવાની. આવ્યા કઈ? હા, ઓલ ફિક્સ એસેટ સોલ્ડ. આ ઓલ્ડ એટલે બી. કેટલા આવ્યા? 1,75. પૈસા આવે તો જર્નલ યાદ છે, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. 2 એસેટ વેચવાથી આવ્યા 1,75,000. હવે ક્વેશ્ચન જો અહીંથી સ્ટાર્ટ થઈ ગયો. કેટલા દેવાના છે ને લોનના? કેટલા ચૂકવવા પડે? મેં કીધું તમને, કઈ કીધું ન હોય કેટલા ચૂકવવાના? બુક વેલ્યુ ટુ બુક. ચાલો ચૂકવવાની જર્નલ બોલો. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક. આ જે ચૂકવાય છે ને આ શેના હતા? એસેટ સોલ્ડ. આ શેના છે? લોનના ચૂકવા. કેટલા ચૂકવા? 2,20. હવે ધ્યાનથી બોલી જોજો, 2 મિનિટ. જો ફરીથી કહું, જેમ શીખવું શીખી લો. હમણાં થોડુંક આગળ બોલે ને તો અડધા નાટા મૂકી દેવાના છે. એટલે રફલી બોલે સમજ હોય સમજી લો, વાતું નિરાતે કરવી કરી લો, એમાં કોઈ ફરક નહીં પડે. જિંદગી ના મિલેગી દોબારા, કે વાત કરી લો નિરાતે આપણે. અને આજુબાજુ વાળા એવા પાસે કે હરખા જોઈને સર તો જ બાજુ બેઠા હોય. મેં કહો તો ઘુસવાઈ નથી બાજુ કહીશ. ચલો ઓર સમજીએ. 3 ભાગીદાર, પાર્ટનરના ખાતા.
આ શું નિયમ હું કામ બનાવ્યો કોર્ટે એ સમજાવવાનો પ્રયત્ન કરો છો. બુકમાં કાંઈ છે જ નથી. આ ABC એટલે વિલ્કિન્સ, મુરે, ગાર્નર. ઓપનિંગ બેલેન્સ જે લખી દે બાય બેલેન્સ બ્રોટ ડાઉન 70, 80 અને 1 ને 30. મિલકત વેચવાથી પૈસા આવ્યા અહીંયા લખી એસેટ સોલ્ડ 1 ને 75. આ લોન ના ચીકવા એ જમા બાજુ લખો છો. લોન ના ચીકવા કેટલા ચીકવા? 2,20,000. બટ ક્વેશ્ચન તો 2 ને 20 તો છે જ નહીં આપણી પાસે. 2 ને 20 તો રૂપિયા જ નથી. 2 ને 20 તો રૂપિયા જ નથી. મેક્સિમમ કેટલા છે? ચલો 1,75 તો હું આપીશ. ઉપરના કેટલા ઘટ્યા? ઉપરના કેટલા ઘટ્યા? 45,000. જે ઘટાય લોસ છે. જો હવે અહીંયા જોશો ને તો હમણાં લોસ આવશે. જો આ બાદનો સરવાળો બોલો 7,20,000. જોજો અહીંયા 7,20 લાવવા કઈ ઘટા 3,25,000. આ લોસ છે. જો આ લોસ પૈસા નથી એટલે તો લોસ છે. કોણ ભોગવશે આ લોસ? માલિક. ચલો રિયલાઇઝેશન નો લોસ જો રફલી પેલા સમજો શું થાય છે. ત્રણેયનો PSR 3:1:1 છે. 3:1:1 માં બાટી ગયો ને 1,95 60 65,000. ચલો લોસ આપી જોજો હવે શું થાય છે. આ તો બંધ થઈ ગયો. પેલા ભાઈને દેવા કેટલા ઘટે છે? 45. જો 45 કઈ રીતે? માની લો કોઈ નાદારી નો નોંધાવી હોય. કોઈ નાદારી નોંધાવી ન હોત. કોઈ એટલે કોણ છે અહીંયા? જો વિલ્કિન્સે નાદારી નો નોંધાવી તો શું થાય? જોજો બરાબર. ચલો વિલ્કિન્સે લેવાના કેટલા હતા પણ લોસ કેટલો આવ્યો? તો આને તો ઉલટાના રોકડા લાવવાના થાય. લઈ નહીં જાય. લાવો. ચલો લાવો તો રોકડા લાવો તો બે વચ્ચેનો ગેપ કેટલા? જો આને નાદારી નોંધ આવે ને 1 ને 25 લાવે તો થઈ જાત કે નહીં? રોકડ આવે તો ઉધાર વિલ્કિન્સ ખાતે જમા. વિલ્કિન્સ લાવ્યો કેટલા લાવ્યો? 1,25. ચલો ચૂકવવા જેટલા પૈસા થઈ ગયા. સરવાળો કરો. આપી દીધા 2 ને 20. હવે પડ્યા છે કઈ? કેટલા પડ્યા છે? જો 80 નો હિસાબ લો. આને કેટલા લેવાના? 80. આને કેટલા લેવાના? 1 ને 30. જોજો પેલા આટલું જો આ બે નો સરવાળો થઈ ગયો 1,95 ટોટલ. હવે કે 80 લેવાના કે એમાં 65 તો મારો લોસ છે ભાઈ. એ થોડો હું લઈ શકું. હવે કાંઈ નહીં બાદ કરી નાખો. ચલો આ કે 1 ને 30 કે 65 મારો લોસ કરો. બે નો સરવાળો કેટલા? બે નો સરવાળો હા 80 બેડા લઈ ગયા તો કામ જ પૂરું હતું. વિલ્કિન્સે નાદારી નો નોંધાવી હોત તો સિમ્પલી રોકડા લાવી દે. રોકડા આવે અને લોન નું પેમેન્ટ થઈ જાત અને બાકીના 80 બેડા હોત ને એ બે ભાગીદારને લેવાના તો એ લેવાય પણ ગયા હોત. આટલું સમજાણું? આવું ક્યાં રાખ્યું હોત? વિલ્કિન્સે નાદારી નો નોંધાવી હોત તો. પણ વિલ્કિન્સે કે આપણી પાસે આજે નથી કાલે નથી હોવાના. ચલો આજે નથી ને કાલે નથી તો હવે ક્વેશ્ચન આને નાદારી નોંધાય ઉલટું થયું. જોજો નાદારી નોંધાય શું થયું? આને પૈસા દેવાતો નથી. લોન ના તો નથી જ દેવા. ઉલટાના ભાગીદારનો લોસ કેટલો આવ્યો? તો બે ક્વેશ્ચન થયા. એક તો આ 80 આ બે વચ્ચેનો ગેપ કેટલા હતા? આ 45 પહેલો ક્વેશ્ચન. આ 45 ઘટાઈ કોણ લાવશે? પેલા લોન વાળા બેંક વાળા કે અમે નો જયું ભાઈ. તમે તો નાદારી થોડી નોંધાવી છે. તમે બે તો પાર્ટનરશિપ અનલિમિટેડ લાવી તમારે લાવવા. આ ક્વેશ્ચન તો બોલો કોણ કેટલા લાવશે? મુરે લાવશે કે ગાર્નર લાવશે? કેટલા? હે આ નફો નુકસાન બાંટવી છે. આ લોન ના ચૂકવી નફો નુકસાન ના બાંટવી છે ને.
નફો નુકસાનના બાટવી ઘટા 45, નફો નુકસાન તો અહીંયા જો 325. તો ક્વેશ્ચન જોજો, ઝઘડો થયો ચાલુ, કોર્ટમાં જો કેસ, અને કોર્ટમાં તો આપણને ખબર છે આજે ચુકાદો જાય કોર્ટમાં, મતલબ કોર્ટમાં કેસ જાય, સાંજે ફેસલો 20-25 વર્ષ અંદર લાગી જાય. તો બેંક વાળા કે અમારે શું કરો 20-25 વર્ષ ભાઈ, એ લોકોનો અંદરો અંદર પ્રશ્ન, એમાં હું શું કામ હેરાન થાવ, મને તો પૈસા સારા જોજો. તો કોર્ટે પેલા નિયમ બનાવ્યો. શું નિયમ બનાવ્યો સાંભળો. એક કામ કરો, કે આપણે એક સમાધાન ગોઠવું, પેલા વચ્ચે લોન વાળાને હેરાન ન કરો, લાયબિલિટી વાળાને ચૂકવો ચાલો, એના માટે એક નિયમ બનાવવામાં આવ્યો. શું નિયમ બને સાંભળો. આ બોલું છું ને, નિયમ બોલું છું, આ નિયમ બોલું છું. આ ગાર્નર વર્સિસ મોરે રૂલ્સ નિયમ શીખવાડો છું, આ શીખવાડો છું. કોર્ટે પહેલું ડિસિઝન આપ્યું, એક કામ કરો કે તમે લોકો તમારામાંથી જે ભાગીદાર, તમારામાંથી જેટલા પણ ભાગીદાર જેટલા છો એટલા, આમાંથી જે ભાગીદારે નાદારી નથી નોંધાવી ને એ એના ભાગનો લોસ રોકડ લેતા હો જાઓ. તમારે તમારો લોસ તો લાવવો પડે ને. શું શબ્દ બોલો હા. જે ભાગીદારે નાદારી નથી નોંધાવી તો એ ભાગીદારે રોકડા લાવવા પડે ને. કેટલા? એ કે તમે આ ડિઝોલ્યુશનમાં જે લોસ આવ્યો ને એ તમારા ભાગના રોકડા લેતા હો પેલા, એટલે કોર્ટ વાળા છૂટા, એટલે બેંક વાળા છૂટા થઈ જાય, રોકડા લાવો. કેટલાનો લોસ આવ્યો? 325 કોણે નાદારી નથી નોંધાય? આને હટાવી દો, આને હટાવી દો, મુરે ને ગા. ચલો એને કીધું રોકડા લેતા હો જાઓ. ચાલો એ રોકડા લાવે છે. કેશ અકાઉન્ટ ડેબિટ તો કેપિટલ એમ અને કેપિટલ જી. જો રોકડા લાવ્યા. શેના લાવ્યા? રોકડા રિયલાઇઝેશન ના લોસ ના લઈ આવ્યા. 65 પીએસઆર કેટલો હતો? આ બેનો 1:1 હતો ને, તો કેટલા આવ્યા? 65. કેટલા રોકડા આવ્યા? 31 થઈ ગયા ને. બોલો પૈસા થઈ ગયા પાછા. આમ છોટા કરી દીધા, 2 ને 20 પે કરી દીધા. થઈ ગયા બે? પાકું છે? સરસ. ચલો કેટલી બેલેન્સ વધી? હવે બીજો ક્વેશ્ચન થયો. પડ્યા છે 85, લેવાના છે બેને જાજા. આ ભાઈને દેવાના છે પણ એ આપતો નથી પૈસા. જો માની લો 2 મિનિટ આપી દી તો એમાં પાછું થઈ જા. આણે નાદારી નો નોંધાય તો પાછો થઈ જાય. જરા આનો સરવાળો કરો ને બેનો. આ બેનો એમાં 65 તો વહી ગયા, તો મારે કેટલા લેવાના કે 80. આ બેનો સરવાળો એમાંથી 65 ગયા, 1,30,000. કેટલા બેનો સરવાળો કરો તો આટલા લેવાના છે. એમાં પડ્યા છે ખાલી કેટલા? બાદ કરી નાખો. કેટલા ઘટે છે? આણે નાદારી નો નોંધે જ નથી. 1,25 જો અહીંયા આ રોકડા લેતો આવજો, આમાંથી બાદ કાઢો તો પાછું થઈ જાય. પણ આ કે એવું ક્યાં આપણે કરવાનું છે? તો આપણે તો નાદારી જ નોંધાને કન્ફર્મ જ છે. આપણે માર્કેટમાં ક્યાં છાપ કીધી હારી હતી. હવે હું કરું? હવે આ કોણ લે? બીજો ઝઘડો ચાલુ થયો અહીંયા. કોર્ટે એક તો સમાધાન કર્યું, લોન વાળાને છૂટા કર્યા. કઈ રીતે લોન વાળાને છૂટા કર્યા? જે ભાગીદારને રિયલાઇઝેશનમાં લોસ આવ્યો એને હું કીધું છે રોકડા. કયા ભાગીદાર? સોલ્વન્ટ હોય. કોણ? સોલ્વન્ટ. ઈ લોકોને કીધું રિયલાઇઝેશનનો લોસ રોકડ લેતા. આ પહેલો નિયમ. ઈ થયું એટલે ખાલી એક કામ થયું. કયું કામ થયું? લોન વાળાનું પેમેન્ટ થયું. હવે બીજો ઝઘડો અહીંયાથી ચાલુ છે. કયો બીજો ઝઘડો ચાલુ છે? આ બેને પૈસા લેવાના છે પણ આમાં પૂરા પૈસા નથી જો બેંક ખાતામાં. તો હવે ક્વેશ્ચન થાય કોણ લાવશે? લાવ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું થાય? ઝઘડો થયો, કોર્ટે ઓર સમાધાન. હવે શું સમાધાન આપ્યું? જો કોર્ટે સમાધાન આપ્યું કે આનો જે લોસ છે ને એ તો તમારે જ ભોગવવો પડે, કારણ કે તમારી અનલિમિટેડ લાયબિલિટી. ચલો કેટલા W નું ખાતું બંધ કરવા ઘટે છે?
અહીંયા 1:25 લખો ને તો ખાતું બંધ થઈ જાય, પણ આ 1:25 ભોગવશે કોણ? ક્વેશ્ચન છે. તો કોર્ટે શું નિયમ બનાવ્યો? જે બાકીના ભાગીદાર સોલ્વન્ટ છે ઈ આ લોસ ઇનસોલ્વન્ટ પાર્ટનરના ખાતાનો લોસ, એની જે બેલેન્સ છે, ડેબિટ બેલેન્સ છે, ઈ બાકીના સોલ્વન્ટ ભાગીદાર ભોગવશે જેબીડી ના રેશિયોમાં. જીબડી નહીં, જેબીડી એટલે હું સર જસ્ટ બિફોર ડિસોલ્યુશન. કયા કેપિટલ રેશિયોમાં? જસ્ટ બિફોર ડિસોલ્યુશન. આ નહીં, આ કેપિટલ નહીં હો, આ કેપિટલ નહીં, ગાર્નર વજીસ બોલે આ કેપિટલ રેશિયો નહીં, આ નહીં, આ તો બેલેન્સ શીટ નો. જસ્ટ બિફોર ડિસોલ્યુશન. જસ્ટ બિફોર ડિસોલ્યુશન નો મતલબ ડિસોલ્યુશન પહેલાની જે મૂડી હતી તો સર હાજરી, એ તો આ જ છે ડિસોલ્યુશન. ડિસોલ્યુશન વાળો ટોપિક નહીં, હજી અધૂરો છે. પણ આમાં જો ભાગીદારના કાંઈ રૂપિયાનું અરેન્જમેન્ટ કરવાનું હોય તો અરેન્જમેન્ટ કરવાનું, એટલે જેમ કે માની લો ભાગીદારનો ઉપાડ હોય તો ઉપાડ શેમાંથી માઇનસ થાય? મૂડીમાંથી. તો એ લોસ કરો. પાસ્ટનો કાંઈ લોસ હોય તો એ પણ જસ્ટ બિફોર ડિસોલ્યુશન. તો જનરલ રિઝર્વ, પીએનએલ, આ બધું સેટલ કરવું પડે. ઈ સેટલ કર્યા પછી પણ ડિસોલ્યુશન પહેલા ઈ જે રેશિયો આવે ઈ રેશિયોમાં બાંટવાનું જે બોલ્યો અહીંયા લખ્યું. ચલો પેજ નંબર 76. આજે સ્ટોરી સમજાવી લખવાય. જો કયો નિયમ લાગ્યો પડ્યો? ગાર્નર વર્સિસ મોરેલ્સ. કયો ટોપિક હવે જોજો? લોસ ઓફ ઇનસોલ્વન્ટ. તો આની વાત થાય, 1:25 ની વાત થાય છે. આ સેન્ટેન્સ જે છે કયો છે? 1:25 વાળું કહે છે. એટલે 1:25 લખ્યા નહીં કે ઇનસોલ્વન્ટ પાર્ટનરના લોસ નું હું તો કહે છે પાર્ટનર હેઝ એ બીકમ અ ઇનસોલ્વન્ટ, અને એના ખાતામાં કઈ બેલેન્સ હોય? ડેબિટ બેલેન્સ હોય, જે રિમેનિંગ અનપેડ. એટલે ભાઈ પૈસા નથી ચૂકવતો. એટલે 1:25 ની વાત થાય વિલ્કિન્સની કે ડેબિટ બેલેન્સ જો ડેબિટનો સરવાળો વધારે. તો આ લોસ કોણ ભોગવશે? તો કહે છે સચ લોસ, આવો લોસ શુડ બી બર્ન બાય, સળગાવશે, બર્ન કરશે બાય સોલ્વન્ટ પાર્ટનર. કોણ ભોગવશે? સોલ્વન્ટ પાર્ટનર. પણ ક્વેશ્ચન તો કયા રેશિયોમાં? તો કહે છે ઇન અ પ્રપોર્શન ઓફ ધેર કેપિટલ. કેપિટલ રેશિયો કયું કેપિટલ? તો કહે છે એટ અ ડેટ ઓફ ડિસોલ્યુશન. આ એટ અ ડેટ ઓફ ડિસોલ્યુશન એટલે હું તેનો મતલબ થાય જસ્ટ બિફોર ડિસોલ્યુશન. ડિસોલ્યુશન ની પ્રોસેસ ચાલુ થાય ને એટલે આ કર્યું ને આખા એની પહેલા, એટલે આ રૂપિયા લખ્યા એ પહેલાની જે મૂડી હતી એ લખવાની. ઈ મૂડી કોને કેવી? ક્વેશ્ચન જો ને કે એવી મૂડી કોને કેવી? તો કોર્ટે કીધું કે આ જેબીડી માં શું આવશે? તો કે કેપિટલ ફોર ધીસ પર્પઝ. આ કેપિટલ રેશિયો માટે શું કરવાનું? ઇઝ ધ બેલેન્સ ઇન પાર્ટનર્સ કેપિટલ. જોજો વર્ડ પાર્ટનર આફ્ટર મેકિંગ એડજસ્ટમેન્ટ પાસ્ટ એક્યુમેટેડ રિઝર્વ, પ્રોફિટ ઓર લોસ, ડ્રોઈંગ, રેમ્યુનેશન પાર્ટનર અપ ટુ ડેટ ઓફ ડિસોલ્યુશન. ડિસોલ્યુશન પહેલા આવા રૂપિયા લખવાના છે બાકી ને મૂડી ખાતામાં લખો પહેલા. પણ બિફોર એડજસ્ટ અમાઉન્ટ ઓફ પ્રોફિટ લોસ રિયલાઇઝ. આ રિયલાઇઝેશન નો લોસ આવ્યો ને એની પહેલા. સર મને કઈ ના સમજાવ, એના માટે હું આ ક્વેશ્ચન નો હેલ્પ લઉં. જો આ ક્વેશ્ચન ની હેલ્પ લઉં. ચલો ભાગીદારની મૂડી કેટલી હતી? બોલા પાસ્ટ નો નફો હતો ને? હા, તો આ લેવાના ધ્યાનમાં. આ ડિસોલ્યુશન ના હતા. જો ડિસોલ્યુશન વખતે ભાગીદાર લઈ ગયો ડિસોલ્યુશન નો પ્રોફિટ. આની પહેલાની મૂડી જો એટલે આ છે. તો આ સરવાળો કરવાનો અને આ સરવાળાની જે રકમ આવે ઈ રેશિયો ની વાત થાય છે. તો એ સમજાવવા માટે ને પાછળ તમને એનું બનાવી દીધું. જો જેબીડી બનાવી દીધું. કેમ ગોતાય? તો હું લખ્યું પહેલા જો ઓપનિંગ કેપિટલ ઓફ પાર્ટનર, એટલે જો બીડી જેલેસ બ્રોટ ડાઉન પ્લસ ઓર માઇનસ શું? રેક્ટિફિકેશન ઓફ એરર. અહીંયા કાઉન્સમાં લખો. આ રેક્ટિફિકેશન ઓફ એરર પ્લસ માઇનસ કોની વાત થાય છે? હા, તો તમારે યાદ કરવું પડે થોડું રેક્ટિફિકેશન ઓફ એરર. થર્ડ સ્ટેજ યાદ કરવું પડે. કયો શબ્દ વાપરતા યાદ હોય તો પીએનએલ છે. કોના માટે?
તો જો ભૂલની અંદર કોઈ નોમિનલ ખાતું હોય ને તો એ નોમિનલ ખાતું છેલ્લે બંધ ક્યાં થાય? કેપિટલ, મૂડી કહેવાય. તો જો કઈ કોઈ લગભગ એક પણ દાખલામાં નથી, પણ ક્યારેક આવી ગયું તો કામ લાગે. તો એ કાઉન્સમાં લખી નાખો કે આ રેક્ટિફિકેશન ઓફ એરર કયું પ્લસ કરવાનું? કે ભૂલની અંદર કયું ખાતું હોય? નોમિનલ ખાતું હોય. જેમ કે સર ઓર થોડું કહી શકો? જેમ કે આગળનો દાખલો ખબર છે, એમાં અનરેકોર્ડેડ બે આવ્યું, બે દાખલામાં. એક હતું અનરેકોર્ડેડ ક્રેડિટર, એકમાં શું હતું? અનરેકોર્ડેડ એસેટ. બોલો બેમાંથી એક નોમિનલ હતા? તો એવી એરર કોઈ દિવસ આમાં પ્લસ માઇનસ થાય નહીં. કઈ પ્લસ માઇનસ થાય? જેમ કે બોલ્યો હોત તો એક સેલેરી લખવાનું બાકી રહી ગઈ. સેલેરી કોણ? સેલેરી એટલે ખર્ચ કે આવક? અને ખર્ચ છેલ્લે કોણ ભોગવે? માલિક. તો એ માલિકના ખાતામાં પ્લસ માઇનસ કરવું પડે. તો આવું મારે ક્યાંક કાલે શીખવાડવાનું છે. પછી આ છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો, કે જેબીડી કેમ ગોતવું. આ તો કરવાનું જ છે, આ તો આવશે. આની સિવાય એક્સ્ટ્રા અહીંયાથી ચાલુ થાય. આટલું થયા પછી એક્સ્ટ્રા અહીંયાથી ચાલુ થાય. આ તો છે ને છે. ચલો, થેન્ક યુ વેરી મચ.